ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. મારે આટી ઘૂટી આવે છે તેનો તુજ નિવેડો લાવે છે. જ્યાં જ્યાં મારી ભૂલ પડે ત્યાં તું મુझને સમજાવે છે. આ ભૂલ ભરેલા ભવજળમાં મારે તારો છે આધાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. મારે પલ પલ તારું કામ પડે મારે વારે વારે ભૂલ પડે. તુજે બિન વાલા વારે 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 મારી કોણ ચડે. ઓ દિન દુખિયાના દિન બંધુ મારે તારો છે આધાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. મારો વહીવટ તું સંભાળી લે મને નિજ જન જાણી પાળી લે. મનોવૃત્તિ મારી માયાથી તારા ચરણ કમળમાં વાળી લે. હું રામ ભક્ત તુજ સંગાથે કાયમ રહેવાને તૈયાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે છે વ્યવહાર રહીશ ના દૂર. ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારું ચાલે
વિશ્વનાથો ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર લે વિશ્વનાથો કેટલી માળા છે? 16 માળા કરવા માટેનો પ્રયત્ન કરો. બીજું કંઈ પણ કહું એ પહેલા તમે માર્કેટમાંથી કંઈક દૂધ લઈ આવો, સબ્જી લઈ આવો, તો પાત્ર જે હોય ઘરે રહીને જે પાત્રમાં ઠાલવો, એ પાત્ર ગંદુ હોય તો ચાલશે? આપણે ભગવાનના ધામની સંપત્તિ મેળવી રહ્યા છીએ અને એ આપણે આપણામાં સ્ટોરમાં કંઈક કચરો હશે તો એમાં નાખીશું તો એ ટકશે અથવા ફાયદો કરશે કે ઉપયોગમાં આવશે? પણ જો હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરશો તો આપણા હૃદય અને મનની શુદ્ધિ થશે. આપણે મેલા હોઈએ અને આપણને એમ થાય કે નાયા નથી, પરસેવા વાળા છીએ, તો જઈને સ્નાન કરી લઈએ, શુદ્ધ થઈ જઈએ. આપણે કપડાં મેલા થયા હોય તો જઈએ કહીએ કે ભાઈ કપડાં ધોઈ નાખો, પણ અનેક જન્મોની વાસના આપણી અંદર પડી છે, અનેક જન્મોની વાસના છે, 84 લાખ યોનિમાંથી આવી અને એ વાસનાને શુદ્ધ કરવા માટે આ બ્રહ્માંડમાં હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે, આ સિવાય કોઈ દવા નથી. આવું વેદ વ્યાસજી લઈને ગયા 5000 વર્ષ પહેલા. એ કલયુગમાં બુદ્ધિમાન મનુષ્ય જ મહામંત્રોનો જપ કરી શકે. એટલે જો આપણે બીજાનું તો કલ્યાણ કરતા પહેલા જો આપણે આપણું કલ્યાણ કરવા ઈચ્છતા હોય અથવા ભગવાનનો પ્રસાદ યોગ્ય પાત્રમાં ટકાવવા ઈચ્છતા હોઈએ, નહીતર શું થશે? કથા તો ઘણા લોકો સાંભળે છે, લાખો લોકો કથામાં આવે છે અને ગદગદ થઈ જાય છે, રડે છે કથામાં. પછી 10 દિવસની કથા પૂરી થાય, અઠવાડિયાની કથા પૂરી થાય, પાછા હતા એવા ને એવા. એમાં કોઈ ચેન્જ નથી આવતો. કથામાં રડતા હોય છે પણ પછી ચેન્જ નથી આવતો. શા માટે? પાત્ર તૈયાર, પાત્રમાંથી બધું ઢળી જાય છે અને આપણું રિયલ પાત્ર તૈયાર થાય છે મહામંત્રના જપ. જો આપણે મહામંત્રનો જપ કરીશું તો એ જે પાત્ર તૈયાર થશે એમાંથી જે આ ભગવદ્ ગીતાનું અમૃત મળશે એ પરમેનન્ટ સ્ટોર થશે. નહીતર અહીંયાથી સાંભળ્યું આયારામ ગયા. આ વસ્તુ આપણે બધાએ સમજવાની છે કે આપણે પહેલા આપણું વાસણ, આપણું માનસિક પાત્ર, હૃદયનું પાત્ર શુદ્ધ કરવાનું. ઓમ અજ્ઞાનાતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे
वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। जयतां सुरतो पंगोर्मम मंदमते गतिर् मत्सर्वस्वपदां भोजो राधा मदन मोहनौ कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये पंचतत्वात्मकं कृष्ण भक्तरूप स्वरूपकं भक्तावतार भक्ताख्यं नमामि भक्तशक्तिकं गुरुवे गौरचंद्राय राधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठकी। हरे कृष्ण। तो આજે ભગવદ ગીતા કે સંક્ષિપ્તમાં ચતુશ્લોકી ભગવદ ગીતા એક ઓપ્શન છે ચતુશ્લોકી ભગવદ ગીતા પર અને બીજો ઓપ્શન થોડોક સમજવાનો છે કે તમને બધાને ખબર છે કે આ ગૌર નિતાઈ કોણ છે? આપણે રાધા કૃષ્ણને આપણે રાધા કૃષ્ણને ભજીએ છીએ પણ આ ગૌર નિતાઈ બાજુમાં ડાન્સ કરે છે, ખબર છે કોણ? કોઈને ખબર છે? આપણા ગુજરાતમાં લોકોને નથી ખબર એટલે હું આ કહી રહ્યો છું. પછી ચતુશ્લોકી ગીતા પર આપણે જઈએ. કોને રાધા કૃષ્ણની કૃપા અને પ્રેમ પ્રાપ્ત કરવો છે? સારું છે. રાધા કૃષ્ણની કૃપા અને પ્રેમ કોને પ્રાપ્ત કરવો? બધાને કરવો છે. પણ એ ખબર છે તમને ત્યાં રાધા શ્યામસુંદર જે બેઠા છે ને, રાધા રાની કૃષ્ણમાં બિઝી છે, કૃષ્ણ રાધામાં બિઝી છે. અને તમે પ્રાર્થના લઈને જાઓ છો, એ લોકોને ડિસ્ટર્બ કરો છો. કારણ કે એ લોકો તો એમની સેવામાં, રાધા રાની તો ભગવાનની સેવામાં જ સદૈવ તત્પર છે. તો આપણો સંદેશ એમના સુધી કોણ પહોંચાડશે? એ જે છે એ ગૌર નિતાઈ છે. એ રાધા કૃષ્ણનું કમ્બાઇન્ડ સ્વરૂપ છે. આ વેદ વ્યાસીએ 40 શાસ્ત્રોમાં 5000 વર્ષ પહેલા ઉલ્લેખ કરી ચૂક્યા છે. અથર્વ વેદમાં આખો અધ્યાય આપેલો છે ચૈતન્ય મહાપ્રભુ પર. કોઈ મનુષ્ય ભગવાન ના બની શકે, યાદ રાખો, કોઈ મનુષ્ય ભગવાન ના બની શકે. પણ ચૈતન્ય મહાપ્રભુ કોણ છે આપણે એ વેદવ્યાસજી દ્વારા પ્રમાણિત થયેલું છે. અને ભગવાન જ્યારે ભક્તનું ઋણ ચૂકવી શકતા નથી, ભક્ત જ્યારે ભગવાનને અતિશય પ્રેમ કરે કે જેની કોઈ સીમા નથી, એ પ્રેમનું ઋણ ભગવાન ચૂકવી શકતા નથી.
અને ભગવાન સામે જુએ છે કે આ વ્યક્તિ મારી અતિશય સેવા કરે છે અને છતાં એ અતિશય આનંદમાં રહે છે, એ થાકતો નથી. કે એના હૃદયમાં એવું તો શું છે કે આ સેવામાં એ આનંદિત રહે છે. એટલે ભગવાનને સ્વયં, અને ભગવાનને જ્યારે ભક્તની સેવા જોવી હોય તો એ તો ઉચ્ચ કોટી ભક્ત શિરોમણી શ્રીમતી રાધારાણીથી મહાન ભક્ત આ બ્રહ્માંડમાં કોઈ થયું નથી ને થવાનું નથી. તો એ રાધારાણીનું હૃદય, કારણ કે એની અંદર શું છે રાધારાણીનો પ્રેમ, કે એ જે પ્રેમ મને આકર્ષિત કરી રહ્યો છે, ભગવાન કે છે એવો તો શું છે કે એ પ્રેમ મને બહુ જ આકર્ષિત કરી રહ્યો છે કે મારે મારી જાતે એનો અનુભવ કરવો છે. એટલે એ ભગવાન શ્રીમતી રાધારાણીનું હૃદય લઈને કૃષ્ણ રૂપે પ્રકટ થયા છે. તમે રામાનંદ સાગરની સિરિયલ જોઈ હશે શ્રી કૃષ્ણ, એમાં એક હપ્તો ચૈતન્ય મહાપ્રભુ પર આપેલો છે. એક હપ્તો જે વર્ષો પહેલા સિરિયલ હતી એમાં એક હપ્તો ચૈતન્ય મહાપ્રભુ પર આપેલો છે કે જ્યારે ભગવાન રાધારાણીનું ઋણ ના ચૂકવી શક્યા, એટલે રાધારાણીએ કીધું કે પ્રભુ આજે તો તમે આવી ગયા ને મારા ઋણમાં, આ ઋણ તમે ક્યારેય નહીં ચૂકવી શકો. હવે ભગવાન કોઈનું ઋણ રાખતા નથી, એટલે ભગવાને રાધારાણીને કહ્યું નહીં राधा, कलयुग में एक ऐसा अवतार होगा जिसमें मैं હું હૃદય રાધા તારું લઈશ અને મારું શરીર કૃષ્ણનું હશે અને હું કૃષ્ણ કૃષ્ણ પુકારતો હોઈશ, કારણ કે રાધાનું હૃદય બોલેલું છે, એ કૃષ્ણને શોધે છે, પણ હું પોતે કૃષ્ણ હોઈશ છતાં હું કૃષ્ણ કૃષ્ણ શોધતો હોઈશ. એટલે એ જે રાધા રાધાનીના હૃદયની જે તડપણ છે ભગવાન પ્રત્યેની, એ તડપણ હું મારા વક્ષસ્થળમાં અનુભવ જાતે કરીશ. એટલે એ ઋણ ચૂકવવા હું એક એવો અવતાર લઈશ કે હે રાધા, હું તારું હૃદય લઈને અવતરીશ અને ભક્ત રૂપે અવતરીશ. કારણ કે રાધા રાણી ક્યારે કોઈ ભગવાનના શુદ્ધ ભક્ત ક્યારે એવું ના ઈચ્છે કે લોકો મારા ચરણની પૂજા કરે. રાધા રાણી તમે જોજો ઇસ્કોનમાં તમે મંદિરમાં જશો ક્યારે રાધા રાણીના ચરણના દર્શન નહીં થાય, ખાલી વર્ષમાં 2 વાર થશે. એક રાધાષ્ટમી ભગવાને કીધું છે માટે, અને એક ગોપાષ્ટમી, ત્યારે એકચ્યુઅલ રાધા રાણી ગ્વાલ બાલ સખા બને છે, એટલે રાધા સ્વરૂપમાં નથી. ત્યારે 2 વાર ચરણ દર્શન. તો આ જે વસ્તુ જે છે એ ભગવાનને આકર્ષિત કરી રાધા રાણી. હવે એ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા અને એમને થયું કે મારે એ હૃદય ખોલીને જોવું છે કે એમાં શું ભરેલું છે. અને એ ચૈતન્ય મહાપ્રભુએ રાધા રાણીના હૃદયનું પોતાના વક્ષસ્થળમાં ઓપરેશન કર્યું અને એમાંથી જે રાધા પ્રેમ શોધવા માટે અને એમાંથી જે ઉદ્ગાર નીકળ્યા એ ચૈતન્ય મહાપ્રભુના શિક્ષાષ્ટક છે. અને એ શિક્ષાષ્ટક તો એક આખો અલગ સબ્જેક્ટ છે અને એના પર ઘણું લાંબુ કહી શકાય છે, પણ આપણી પાસે સમય ઓછો છે. પણ એ શિક્ષાષ્ટકમાં ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ કરીને જ્યારે અંતિમ શ્લોક આવ્યો, આશ્લેષ્યવાપાદરતમ વિનષ્ટુમામ અદર્શનમ વર્મહતામ કરોતુ વા યથા તથા વા વિદધાતુ લંપટો મત્પ્રાણનાથસ્તુ સ એવ નાપરઃ મત્પ્રાણનાથસ્તુ સ એવ નાપરઃ મત્પ્રાણનાથસ્તુ સ એવ નાપરઃ. આ વસ્તુ એ ભગવાનને ખરીદી લીધા. હવે એનો અર્થ જોઈએ શું છે. શ્રીમતી રાધારાણી કે છે, આની પહેલાના શ્લોકમાં કે છે કે શૂન્યતમ જગત સર્વમ ગોવિંદા વિરહે નમે. મારા માટે કૃષ્ણ સિવાય આખું જગત શૂન્ય છે, હું તો ખાલી ગોવિંદના વિરહમાં છું. આ એમની ફોકસ દ્રષ્ટિ છે. અને પછી બીજી બાજુ છેલ્લા શ્લોકનો શું અર્થ છે કે હે પ્રભુ, તું ચાહે હું તારી સેવક છું, તું ચાહે તું મને ઈચ્છે તો તારા પગથી કૂચડીને ફેંકી દે અને તું ઈચ્છે તો મને તારું દ્રઢ આલિંગન આપ. બંને અવસ્થા તારે જે કરવું હોય તને છૂટ છે. હું સદૈવ તો મારા સ્વામી છે, હું તારો દાસ છું.
આટલી સ્વતંત્રતા પ્રેમમાં. પ્રેમ કોને કહેવાય? જો પ્રેમમાં કોઈ કારણવશ પ્રેમ કરતા હોઈએ તો એ વાસ્તવિક પ્રેમ નથી. આ જગતમાં કારણવશ પ્રેમ થાય છે. બધા એકબીજાની જરૂરિયાતો પૂરી કરે છે માટે પ્રેમ થાય છે. વાસ્તવિક પ્રેમ નથી. પ્રેમનું કોઈ કારણ હોતું જ નથી. અને એ પ્રેમમાં સ્વતંત્રતા આપી છે ભગવાનને, અને એમાં ભગવાન પોતાની જાતે વિજય કરે છે ભક્તવત્સલ. તો એવો પ્રેમ આપણને જો પ્રાપ્ત કરવો હોય તો આપણે એટલા બધા સદભાગી છીએ કે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન જે છે એ શ્રીમતી રાધારાણીથી જોડાયેલી ગુરુ શિષ્ય પરંપરા છે. અને એ પરંપરામાં આપણને કળિયુગમાં આપણને અહીંયા ભગવાને બેસાડ્યા છે. એ ભગવાનની અને ગુરુની કૃપા છે. એટલે તમારે જો કૃષ્ણ ભક્તિ વધારે જોઈતી હોય, પ્રેમ કૃષ્ણ પ્રેમ વધારે જોઈતો હોય તો ગૌરંગ મહાપ્રભુ પાસે જાઓ, ચૈતન્ય મહાપ્રભુ પાસે જાઓ. અને ચૈતન્ય મહાપ્રભુ પાસે પણ કંઈક માપદંડ છે. અને આપણે તો એટલા બધા પતિત છીએ કે આપણે એ પણ પૂરા નથી કરી શકતા. ત્યારે નિત્યાનંદ પ્રભુ છે બાજુમાં. નિત્યાનંદ પ્રભુના ચરણમાં જાઓ, એ કોઈને ઠુકરાવતા નથી, કોઈને રિજેક્ટ કરતા નથી. એટલે સુધી ચૈતન્ય ચરિતામૃતમાં આપ્યું છે કે જગાઈ માધાઈનો બધાને ખબર હશે કે જે તમને પથ્થર મારે છે ને લોહી કાઢે છે એના પર ચૈતન્ય મહાપ્રભુ પોતે ભગવાન હોવાથી સુદર્શન ચક્ર ફેંકવા તૈયાર થયા છે. અને નિત્યાનંદ પ્રભુ ચૈતન્ય મહાપ્રભુ કહે છે એને ખાલી એક પથ્થર માર્યો છે, એના માટે એને કૃષ્ણ પ્રેમ ના મળે એવું કેવી રીતે બની શકે? એની ભૂલ છે, એને સુધારીશું, પણ એને કૃષ્ણ પ્રેમથી વંચિત નથી રાખવું. આ નિત્યાનંદ પ્રભુ કે જે અમાનીના માન એનાનું પ્રેક્ટિકલ સ્વરૂપ આ નિત્યાનંદ પ્રભુ છે. જે નિત્યાનંદ પ્રભુની શરણમાં તમે જેટલી પ્રાર્થના કરશો ભક્તિ માટે એટલી ઓછી. અને નિત્યાનંદ પ્રભુ જ્યારે સેન્કશન કરશે તો ચૈતન્ય મહાપ્રભુ રિજેક્ટ નહીં કરી શકે. અને ચૈતન્ય મહાપ્રભુ જ્યારે સેન્કશન કરશે તો રાધા કૃષ્ણ આપણા પર એટેન્શન આપશે. નહીતર રાધા કૃષ્ણ ને આપણે આપણા સ્વાર્થ કે લોભો માટે આપણે એમને ડિસ્ટર્બ કરીએ છીએ. હકીકતમાં વાસ્તવિક એકવાર એવું થયું, જનરલી બધા મંદિરોમાં ઇસ્કોનમાં એવું થાય છે કે બધા જે નવા અજાણ્યા લોકો આવે છે ને બધા જ રાધા કૃષ્ણની સામે જઈને ઉભા રહે છે. અને ગૌર નિતાઈનો સેક્શન ખાલી હોય છે. અહીંયા તો ભેગા છે એટલે ખબર નથી, બાકી ત્યાં ખાલી હોય છે. મોસ્ટલી બધે લોકોને ખબર નથી. ગુરુ મહારાજ આવ્યા ત્યારે ગુરુ મહારાજ પાછળથી વ્હીલચેરમાંથી પસાર થતા હતા અને ગુરુ મહારાજ હસતા હતા કે ભગવાને કેવો ખેલ કર્યો છે. એ ગુરુ મહારાજ ભગવાને કેવો ખેલ કર્યો છે. બધા પોતપોતાની માંગણીને ઈચ્છાઓ લઈને રાધા કૃષ્ણ પાસે ગયા છે. રાધા કૃષ્ણ એકબીજામાં બિઝી છે. એમને રાધા કૃષ્ણ જોઈએ તો જવાનું છે ગૌર નિતાઈ પાસે, એ ગયા છે માયાવાસ ત્યાં. એમને જવાનું છે ગૌર નિતાઈ પાસે, કારણ કે કળિયુગના અવતાર, નામરૂપી અવતાર જેમને પ્રગટ કર્યું આ પૃથ્વી પર એ તો ગૌરંગ મહાપ્રભુ છે. અને રાધા રાણીની જેને મહિમા પ્રસરાવી એ તો ગૌરંગ મહાપ્રભુ છે. તમે કદાચ ગીતા પ્રેસ ગોરખપુરનું એક ગોપાલ સહસ્ત્ર નામનું એક પુસ્તક છે નાનકડું, ગોપાલ સહસ્ત્ર, ગીતા પ્રેસ ગોરખપુરમાં. એમાં મારે ન કેવું જોઈએ પણ હું અત્યારે કહી રહ્યો છું ભગવાનની ઈચ્છાથી. ભગવાન શિવ અને પાર્વતીના સંવાદ છે એમાં. ભગવાન શિવ અને પાર્વતીના સંવાદ આપેલા છે. એમાં ભગવાન શિવ પાર્વતીને કહી રહ્યા છે. પાર્વતી માતા પ્રશ્ન પૂછે કે હે દેવાધિદેવ મહાદેવ, 33 કરોડ દેવી દેવતા તમને નમસ્કાર કરે છે. તમારા પિતા બ્રહ્માજી આવીને તમને નમસ્કાર કરે છે. શું તમે પરમેશ્વર છો? ભગવાન શિવને આવો પ્રશ્ન કોણે કર્યો? માતા પાર્વતી. અને ભગવાન શિવ ને જયારે માતા પાર્વતી માતા કંઈક ડિસ્ટર્બ કરે તો ભગવાન શિવ એનોઇડ થઈ જાય, ગમે નહીં એમને કે મારા
ઈષ્ટની હું સાધના કરું છું, માળા કરું છું, અને તું મને ડિસ્ટર્બ કરે છે. તે કૈલાસ પર જઈને બેઠા છે, એટલે એ પરમ વૈષ્ણવ છે. અને જ્યારે પાર્વતી માતાએ જ્યારે આ પ્રશ્ન કર્યો ત્યારે શિવજી પ્રસન્ન થઈને આંખો ખોલીને એમને કહે છે કે હે પાર્વતી, આજે તે મને પ્રશ્ન કર્યો છે એ બહુ જ ગુપ્ત રહસ્ય છે, અને એ તારે અભક્તને ન કહેવું, એમાં લખ્યું છે. અને એમાં કહે છે કે આ વસ્તુ જે તું મને પૂછી રહી છે, તો કહે છે કે મારા ઈષ્ટ રાધા કૃષ્ણની રાસલીલા છે. ભગવાન શિવ કહે છે, અને હું રાસલીલાની સેવા અને ધ્યાનમાં બેઠો છું. ભગવાન શિવ પાર્વતીની, અને એ માળા કરે છે, અને એ માળામાં ડિસ્ટર્બ ના થાય એટલે કૈલાસ પર ગયા છે. આપણે તો લોકોની સામે વાતો કરતા કરતા માળા ચાલતી હોય છે. આપણી એ એટલે આપણે પરમ વૈષ્ણવની કેટેગરીમાં નથી. કહેવાનો મતલબ કે એ પરમ વૈષ્ણવ કેમ કહેવાય, એમને કેટલું મહત્વ છે મહામંત્રનું. એ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે છે, કૈલાસ કોઈ એમને ડિસ્ટર્બ ના કરે માટે. આ ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, જે વ્યક્તિ રાધા કૃષ્ણની યુગલ ઉપાસનાનો ભંગ કરે છે, શું કીધું છે, શબ્દ વાપર્યો છે, જે વ્યક્તિ રાધા કૃષ્ણની યુગલ ઉપાસનાનો ભંગ કરે છે, આ ભગવાન શિવ કહે છે, હું નથી કહેતો. એ કહે છે એ અસુર બને છે. તમને લાગે કે હું કૃષ્ણને ભજું છું, પણ એ અસુર બને છે. કારણ કે અપરાધ શબ્દનો જન્મ રાધામાંથી આવ્યો છે. અપરાધ, રાધાને બાજુ પર કર્યું. આરાધના, એમાં પણ રાધા રાની મુખ્ય છે. અગર તમારી સાધના કરવી હોય તો એમાં પણ રાધા છે, અને રાધાને બાજુ પર મૂકો એ અપરાધ છે. આ શબ્દ ભગવાન શિવ પાર્વતીને સમજાવી રહ્યા છે કે હે પાર્વતી, હે દેવી, તું જાણી લે કે રાધા કૃષ્ણની યુગલ ઉપાસના કરવી જોઈએ, અને એ જે કરે છે એ મને ગમે છે. અને પછી ભગવાન પાર્વતી માતાને આગળ પુરાણમાં આપેલું છે કે આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ તસ્માત પરતરમ દેવી તદિયા નામ સમાચરમ. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, જે બધા ભૌતિક કામનાઓ લઈને આવે છે અને મારા પર 1.25 લાખ બિલીપત્ર ચડાવે છે, અથવા દૂધની ડોલ લઈને આખી દૂધ 20 લીટર ચડાવે છે, એને હું જે જોઈએ આપી દઉં છું ને, હું દૂર રહું છું. ભગવાન શિવ એ બધી કામનાઓ લઈને આવે છે, જેને જે જોઈએ, કારણ કે મને ડિસ્ટર્બ ના કરે આગળ જઈને, એટલે ત્યાંથી જ હું પતાવી દઉં છું ને એને આપી દઉં છું. પણ કે મને કોણ ગમે છે, ભગવાન શિવ કહે છે, ભગવાન શિવ કહે છે મને કોણ ગમે છે, જે હું કરું છું એ કરે તો મને ગમે છે. ભગવાન શિવ પોતે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરે છે, અને એ કહે છે કે તમે પણ એ માળા કરશો તો તમે મારા પ્રિય થશો. અને ભગવાનના પ્રિય ભક્ત ભગવાન શિવ પણ છે. એટલે જે આપણે જે સંસારમાં જે દુભાવના છે કે તમે શૈવ અને અમે વૈષ્ણવ, એ બધી અજ્ઞાનતાઓ છે. જ્યાં જ્યાં કૃષ્ણ લીલા થઈ, ભગવાન શિવ દ્વારપાલ થઈને સેવક બનીને આવી ગયા છે, અને એ ભગવાને એમને એ સ્થાન આપ્યું છે. એ તો બધી સ્ટોરી બહુ લાંબી છે, આપણે એમાં નથી જતા અત્યારે. આપણે ચતુશ્લોકી ભગવદ્ ગીતામાં પ્રયત્ન કરીએ છીએ કે સંક્ષિપ્તમાં 1 કલાકમાં તો વધારે ભગવદ્ ગીતા તો આપી કેવી રીતે શકાય, તો ચતુશ્લોકીમાં સાર આપીએ, સારની ચર્ચા કરીએ. 10મા અધ્યાયનો 8મો શ્લોક, 9મો શ્લોક, 10મો શ્લોક અને 11મો શ્લોક, આ ચતુશ્લોકી ભગવદ્ ગીતા છે. 10, 8, 9, 10, 11. સંક્ષિપ્તમાં, કારણ કે 4 શ્લોક છે, સમય ઓછો છે, એટલે સંક્ષિપ્તમાં આપણે લઈશું. એક બહુ મોટી વસ્તુ આમાં ભગવાન કહે છે. ભગવાન કહે છે કે અહમ સર્વસ્ય પ્રભવો મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. 10:8 એનું અનુવાદ છે. ભગવાન કહે છે હું સમસ્ત દિવ્ય
અને ભૌતિક વિશ્વના કારણરૂપ છું. ભગવાન કારણરૂપ છે એટલે સર્વ કારણ કારણમ છે. એટલે કોઈ પણ વસ્તુનું કારણ આ ભૌતિક જગતમાં, દ્રશ્ય જગતમાં જે દેખાય છે એ ભગવાન છે. અને આધ્યાત્મિક જગતનું પણ જો કોઈ કારણ છે તો એ ભગવાન છે. ભગવાન એ કે છે, પછી કે છે ભગવાન દરેક વસ્તુ મારામાંથી જ ઉદ્ભવે છે. ભગવાન કૃષ્ણમાંથી છે. જે બુદ્ધિમાન મનુષ્ય આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને પામે. પ્રભુનું તાત્પર્ય ઘણું લાંબુ છે, પણ હું સંક્ષિપ્તમાં કહીશ કે આપણા લેવલમાં આપણે આ કેવી રીતે સમજીએ કે આપણે તો બહુ આટલા ઉચ્ચ નથી, પણ ભગવાન સર્વ કારણ કારણ છે. કેવી રીતે સમજીએ? તો આપણે જ્યારે સંસારમાં જ્યારે આપણને કોઈ પણ વસ્તુનો કર્તાનો ભાવ આવે કે હું કરતા છું, અથવા ક્યારે આ સંસારમાં આપણને જ્યારે નામ પ્રતિષ્ઠા લેવાની ઈચ્છા જાગે, કોઈક સેવા કરી અને બે જણ મારી વાહ કરે, મારું નામ ક્યાંક છપાય, માર્બલની તકતી પર લખાય, હું છાપામાં મારો ફોટા આવે અને મારું નામ છપાય, એવી જ્યારે ઈચ્છા થાય, ખોટો અહંકાર આવે, ત્યારે ભગવાનનો આ શ્લોક યાદ કરી લેવાનો. ત્યારે ભગવાનનો આ શ્લોક યાદ કરી લેવાનો. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ. જ્યારે પણ તમને એમ લાગે કે હું કરતા છું, હું 20 વર્ષથી ચાન્ટિંગ કરું છું, 30 વર્ષથી ચાન્ટિંગ કરું છું, હું શબ્દ આવે ત્યારે આ શ્લોક યાદ કરી લો. અહમ સર્વસ્ય પ્રભવો, ભગવાન દ્વારા બધું ચાલી રહ્યું છે. તો અહંકાર બિલ્ટઅપ નહીં થાય. કેમ આ અગત્યનો શ્લોક છે કે આપણી અને ભગવાન વચ્ચે જો કંઈ પણ ગેપ છે એ માત્ર આપણો મિથ્યા અહંકાર છે. જો મિથ્યા અહંકાર તૂટી જશે તો આપણે ભગવાનને જોઈ શકીશું, મળી શકીશું, અનુભવી શકીશું. પણ એ અહંકાર એટલો સુષુપ્ત માત્રામાં છે કે માણસ પોતે અહંકારમાં હોય તો એને નથી ખબર હોતી. મારા જેવા કે પોતે અહંકારમાં હોય ને તો એને નથી ખબર પડતી આ ભગવાનની માયા છે. પણ આ શ્લોક યાદ રાખશો કે ભગવાન દ્વારા બધું ચાલી રહ્યું છે. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આ પ્રકૃતિના 3 ગુણ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા બનેલું મારું શરીર ને મારી સામેની પરિસ્થિતિઓ છે, આ ઋતુઓનું કામ કે જે પણ જે છે મને દેખાય છે, એ બધું પ્રકૃતિ દ્વારા મળેલું છે. ને પ્રકૃતિ ભગવાનની આદેશમાં કામ કરે છે. મય્યાધ્યક્ષેન પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુ ના હેતુ કૌંતેય જગત વિપરિવર્તતે. તો ભગવાનની અધિષ્ઠાતામાં પ્રકૃતિ કામ કરી રહી છે સેવક બનીને, અને પ્રકૃતિની અંદર આપણે બધા બેઠા છીએ અને આપણે એમ કહીએ છીએ કે આપણે કરતા છીએ. વાસ્તવિક રીતે જોઈએ તો આપણે આપણી મૂર્ખતાનું પ્રદર્શન કરીએ છીએ. જે વસ્તુ આપણી જ નથી. હવે દાખલા તરીકે અહીંયા અજંટા ક્લોક છે. હવે હું કહી દઉં કે અજંટા ક્લોક તો બાપુ મારું છે, મારા આદેશથી ચાલે છે. તમે બધા ભેગા થઈને મારા પર હસો. પ્રભુજી અમે મોરબીમાં રહીએ છીએ, અમને ખબર છે અજંટા ક્લોક કોની છે. તમે ક્યાંથી આજકાલના ચાલી આવ્યા ને બોલો છો? એવી રીતે ભગવાનને પણ થાય કે બધું કરતા તો ભગવાન છે, અને આપણા ઇવન હું ચાન્ટિંગ કરીને એક મંત્ર બોલું છું એ પણ ભગવાનની આદેશ પ્રમાણે બોલું છું. મારી અંદર જે શક્તિ છે એ ભગવાનની છે, બોલવાની શક્તિ ભગવાનની છે. તમે બધા સાંભળી રહ્યા છો, ભગવાનની શક્તિથી સાંભળી રહ્યા છો. આ ટેકનોલોજી કામ કરી રહી છે, ભગવાનની કૃપાથી કામ કરી રહી છે. આ જગતમાં બે જ વસ્તુ ચાલી રહી છે, યાદ રાખો. કારણ કે આપણે સંસારમાં છીએ એટલે હું તમને આઉટ ઓફ સબ્જેક્ટ જઈને વાત કરી રહ્યો છું. આ જગતમાં બે જ વસ્તુ ચાલી રહી છે, કાં તો કૃષ્ણ કૃપા, ક્યાં તો કૃષ્ણ ઈચ્છા. આ સિવાય કશું નથી ચાલતું. કોઈ ઘટના નથી ઘટતી. અગર આપણી ઈચ્છા પૂરી થાય આપણને કૃષ્ણ કૃપા લાગે છે, આપણી ઈચ્છા પૂરી ના થાય કૃષ્ણની ઈચ્છા થાય. કૃષ્ણ ઈચ્છા પ્રમાણે ચાલે.
ભલે આપણને દુઃખ થાય આપણી અજ્ઞાનતાને કારણે, એ જુદી વાત છે, પણ ચાલે છે કૃષ્ણની ઈચ્છાથી. અહમ સર્વસ્ય પ્રભુઓ મત્ત સર્વમ પ્રવર્તતે. ભગવાન દ્વારા છે. એટલે આપણને ક્યારેય અહંકારનો જે પડદો છે ને એ મિટાવવાનું આ શ્લોક છે. બીજી રીતે જોઈએ તો આ જીવ અને ભગવાન વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવાનો શ્લોક છે. સંબંધ, જીવ અને ભગવાન વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે આ શ્લોક. પછી શું કરવાનું છે? તો પછીનો શ્લોકમાં કહે છે કે મચ્ચિત્તા મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. હવે ભગવાન કહે છે કે હું કારણ, સર્વ કારણ કારણ, ભગવાન કારણ છે દરેક વસ્તુના. એ બધા આપણે જાણીએ છીએ, ઓછી બધે છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિ નથી આપણા. એટલે આપણને એ નથી અનુભવાતું કે આજે મારા ક્લાસ પૂરો થશે ને મારી થાળીમાં રોટલી કે રાઈસ આવશે, એની ચિંતા મેં નહોતી કરી. એક દાણો મેં નથી ઉગાડ્યો. 2 વર્ષ પહેલા એને બધી વ્યવસ્થા કરી છે કે આ જીવોને આજે ભૂખ લાગશે ને મારે પહોંચાડવાનું છે. એટલે એને આપણી વધારે ચિંતા છે. એ આપણી પહેલા પૃથ્વીમાં ખેડૂત પાસે વવાવે છે, ત્યાંથી ઘઉંનો દાણો બનાવે છે ને બધું ઉગાડીને પહોંચાડે છે આપણને. 1-2 વર્ષ પહેલા આપણને આજે થાળીમાં રોટલી આવે છે. એટલે આપણે એ સૂક્ષ્મ દ્રષ્ટિ આપણી નથી, એટલે જોઈ શકતા નથી ભગવાનની કરુણા. જે ભગવાનની અને દુનિયાની આખી સંપત્તિ ભેગી કરો, એક ઘઉંનો દાણો નહીં બનાવી શકે ફેક્ટરીમાં. દુનિયાની સંપત્તિ ભેગી કરો, એક ઘઉંનો દાણો નહીં બનાવે. અને એ બનાવે છે. એક ઓક્સિજન અહીંયાથી ખતમ થઈ જાય ને, રામ બોલો ભાઈ રામ, એ પહોંચાડે. હું સુઈ જાઉં છું, થાકી જાઉં છું, એ આપે છે ઓક્સિજન. એ બુદ્ધિ આપે છે. એ દરેક વસ્તુ એને આપેલી છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી જુઓ તો ભગવાન વિના મારું અસ્તિત્વ છે જ નહીં. પણ એનો અર્થ એ નથી કે હું ભગવાન છું. ભગવાન દરેકના હૃદયમાં સમાયેલા છે, આત્મા સાથે પરમાત્માના રૂપમાં. એટલે જે ભગવાનને આ રીતે જાણે છે એ કહે છે કે એ બુદ્ધિમાન મનુષ્ય છે. એ ભગવાને આગળ શું કીધું કે એ બુદ્ધિમાન મનુષ્ય છે. જે બુદ્ધિમાન મનુષ્ય આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં જોડાય છે. લોકો મંદિરે કેમ જાય છે? પોતાનો ઉદ્ધાર કરવા, કંઈક માંગવા, કંઈક લેવા, કંઈક બાધા રાખવા, કંઈક પોતાને માંગણીઓ લઈને જાય છે ભગવાન પાસે. પણ વાસ્તવિક શું છે? ભગવાન આપણા એજન્ટ નથી કે નોકર નથી કે આપણે જે કહીએ માંગીએ એને પહોંચાડવાનું. એ ડિલિવરી બોય નથી આપણા ભગવાન કે આપણે જે માંગીએ એને આપી દેવાનું. ભગવાન તો આપણને અનહદ પ્રેમ કરે છે, કારણ કે આપણે ભગવાનના અંશ છીએ. અને એ પ્રેમની ભાષા આપણે ભૂલી ગયા છીએ, એટલે આપણે માંગ કરીએ છીએ. જેમ બાપ પાસે બહુ સંપત્તિ હોય પણ છોકરાને એમાં ઈર્ષા હોય કે મારા ભાઈનો ભાગ છે, મારો ભાગ છે, મારે બાપ પાસે મારો ભાગ માગી લેવો છે. એવી ભાવનાથી આપણે ભગવાન પાસે જઈએ છીએ. મારે આ જોઈએ છે, મને આ તકલીફ છે, મને આ દુઃખ છે, XYZ. પણ કહેવાનો મારો મતલબ એ છે કે જે ભગવાન સાથેનો જીવનો સંબંધ છે એ માત્ર પ્રેમનો છે. તમે અમેરિકા જાઓ તો રૂપિયા લઈને જશો? નહીં ચાલે. થોડાક ડોલર વેચવામાં હોવા જોઈએ. જ્યાં જવું છે ત્યાંની સંપત્તિ તમારી પાસે હશે તો ત્યાં જઈ શકશો. ભગવત ધામ જવું છે, ભગવત ધામની સંપત્તિ આપણી પાસે હશે તો ભગવત ધામ જવાશે. અને ભગવત ધામની સંપત્તિ રૂપિયા ને ડોલર નથી, પ્રેમ છે. અને પ્રેમનો જન્મ ક્યાં થાય છે? સેવામાંથી. પ્રેમનો જન્મ ક્યાંથી થાય છે? સેવામાંથી. જેમ એક પત્ની લગ્ન કરીને પતિના ઘરે આવે તો એ પતિની સેવા કરે, એના મા બાપની સેવા કરે, ભાઈ બહેનોની સેવા કરે, તો એ ઘરનો એક હિસ્સો બની જાય છે. અને એના માટે પછી પારકી સ્ત્રી નથી રહેતી. એ સેવાથી બધાને જીતે છે પરિવારને, ભૌતિક જગતમાં. એવી જ રીતે આપણે ભગવાનની અને ભગવાનના ભક્તોની સેવાથી ભગવાનને જીતવાના છે. સેવાની અંદર પ્રેમ સમાયેલો છે. અને એ જે સેવા કરે છે એ શું કરે છે? આમ તો તપ સિવાય
પવિત્રતા આવતી નથી. પણ કલિયુગનું સૌથી મોટું તપ કયું છે? કોઈ કહેશે? કલિયુગનું સૌથી મોટું તપ કયું છે? 99% તમારી ભક્તિ કેવી રીતે તમને મળી શકે છે? હા, નામ જપ. નામ જપ કીધું. શું કીધું? હા, જે વ્યક્તિ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે એ નામ જપ કરે છે. ઇતિ ષોડશક નામ નામ કલી કલ્મશ નાશનમ ન ત પરતરોપાય સર્વ વેદેશુ દ્રશ્યતે. એ જે નામ જપ કરે છે, સંસારના કામો છોડીને 2 કલાક 3 કલાક રોજની 16 માળા કરે છે, એ ભગવાનનો પ્રેમ જીતે છે. કળિયુગમાં ભગવાનના પ્રેમને જીતવા માટેની આ એક જાદુઈ સિક્રેટ કી છે. મહામંત્રનું નામ છે. 16 માળા જે કરે છે, એટલે ભગવાન આગળ જઈને ગીતામાં કહે છે કે મારા ભક્તો શું કરે છે. ભગવાન યોગીને જ્ઞાનીને ઉપલબ્ધ નથી. 700 શ્લોકની ભગવદ્ ગીતા છે. હા, ભગવાને ક્યાંય એવું નથી કીધું કે યોગી નામ અભિજાનાતી, કર્મ નામ અભિજાનાતી, ધ્યાનવામ અભિજાનાતી, જ્ઞાનવામ અભિજાનાતી. એવું ભગવાને ગીતામાં એકે વાર નથી કહ્યું. પણ ભગવાને 2 વાર કહેલું છે, ભક્ત્યા મામ અભિજાનાતી, ભક્ત્યા મામ અભિજાનાતી. અને પ્રભુપાદજી આપણને સમજાવે છે ભક્તિ એટલે શું? પ્રેમમય સેવા. મને કરવું પડે છે એટલે કરીએ છે ભાઈ, મારા ભાગે આવ્યું છે એટલે કરીએ છે, એમ નહીં. સેવા તો લૂંટવાનો અવસર છે. જેમ સંસારી લોકો ધન પાછળ પાગલ છે, લોભી બને છે. બીમાર વ્યક્તિ તંદુરસ્તી પાછળ પાગલ છે, એમ ભગવાનનો ભક્ત ભગવાનનો પ્રેમ લેવા માટે પાગલ છે. એટલે એટલા માટે ભગવાનના ભક્તો શું કરે છે? તો ભગવાન કહે છે મચ્ચિત્તા મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. ભગવાન કહે છે મચ્ચિત્તા, મારામાં ચિત્ત રાખેલા વ્યક્તિ, મારામાં કૃષ્ણમાં રાધા કૃષ્ણ. મચ્ચિત્તા મદ્ગત પ્રાણ, જેના પ્રાણ સર્વેશ્વર હું છું. ભગવાન મચ્ચિત્તા મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પરમ. મારા ભક્તો શું કરે છે? મારી મહિમાની હરિચર્ચા કરે છે, આદાન પ્રદાન કરે છે મારી વાતોમાં. જેવી રીતે આપણે અર્જુન અને ભગવાન અર્જુન સાથે વાર્તાલાપ કરે છે, એવી રીતે ભગવાનના ભક્તો પણ એકબીજા સાથે વાર્તાલાપ કરે છે. ઘણા લોકો કહે છે પ્રભુજી ચાન્ટિંગ તો ઘરમાં કરી લઈશું, આ રીતે રોજ રોજ આવવાની તકલીફ થાય છે, અથવા અઠવાડિયે એકવાર. ના, કલિયુગમાં ભક્તોનો સંગ જરૂરી છે. श्रुति स्मृति पंचरात्रि की विधि बिना एकांत की हरे भक्ति उत्पात એ વખત ઉત્પત્તિ. એટલે એ જીવનમાં ઉત્પાત લાવશે. ભક્તોના સંગમાં રહીને માળા કરવાની છે, તુલસીજી પાસે બેસીને માળા કરવાની છે, પ્રભુપાદજી અથવા ભગવાન પાસે બેસીને માળા કરવાની છે. અને આ કરશો તો ભક્તો સાથે હરિચર્ચા કરવાની છે. મચ્ચિતા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ, એકબીજાને ઉપદેશ આપવાનો છે. હવે તમે એમ કહેશો કે પ્રભુજી અત્યારે તો તમે બોલી રહ્યા છો, અમે ક્યાં ઉપદેશ આપીએ છીએ? અહીંયા તો મચ્ચિતા મદ્ગત બોધયંત પરસ્પરમ ની વાત થઈ રહી છે, અને અહીંયા તો તમારો તરફથી કોઈ પ્રશ્ન નથી અને હું બોલી રહ્યો છું. વન વે ટ્રાફિક ચાલે છે. કેવી રીતે સમજે? પાછી સૂક્ષ્મ દ્રષ્ટિ આપશે. હકીકત શું છે કે ભગવાન દરેકના હૃદયમાં પરમાત્મા રૂપે બેઠેલા છે, અને હું એક આત્મા છું, ભગવાનનો અંશ છું. મારા આત્માને સિર્ફ મારા શરીરનું જ્ઞાન છે. અહીંયા મને વાગે ટાંકણી તો મને દુઃખ થાય છે, અનુભવ થાય છે, આત્માની ઉપસ્થિતિને કારણે. આત્માને તકલીફ નથી થતી, પણ શરીરને દુઃખ થાય છે. આત્મા આ શરીરનો સ્વામી કહી શકાય, પણ પરમાત્મા જે આત્મા સાથે બેઠેલા છે એ દરેક શરીરના સ્વામી છે. દરેકના હૃદયમાં આત્મા છે અને દરેકના હૃદયમાં પરમાત્મા છે. અને પરમાત્મા દરેક લોકોની હકીકત જાણે છે, આત્મા નથી જાણી શકતો. કોઈ માણસ માદું હોય, દુખતું હોય, તકલીફ હોય તો એને શું વીતી રહી છે આપણે જોઈ શકીએ, પણ અનુભવી નહીં શકીએ. એ તો
વ્યક્તિ પોતે જ અનુભવે, આત્મા અનુભવશે, પરમાત્મા નહીં અનુભવે. આત્મા મતલબ એને અનુભૂતિ નહીં થાય, કહેવાનો મતલબ કે આત્માના કારણે શરીર અનુભવશે. લેકિન પરમાત્મા દરેકના શરીરોનું ધ્યાન રાખે છે. અને આપણે તમે જાણ્યા હશો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્માનું કામ શું છે? ક્રિએશનમાં. વિષ્ણુનું કામ શું છે? મેન્ટેનન્સ. અને શિવજીનું કામ શું છે? ડિસ્ટ્રક્શન. બધા ભગવાનની સેવામાં છે, બધા ભગવાનનું કામ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો વિષ્ણુ જે છે, ભગવાન કૃષ્ણ જે છે, એ જ વિષ્ણુ છે. એનું કામ આપણું પોષણ કરવાનું છે, આધ્યાત્મિક પોષણ કરવાનું. અને એ જ્યારે તમારા બધાના હૃદયમાં જે પણ ભાવ પ્રગટ થાય છે, તમારી આધ્યાત્મિક ઉન્નતિ માટે જે ભાવ પ્રગટ થાય છે, કે જે તમને પ્રશ્ન છે અથવા ઉદ્ભવી રહ્યો છે, કોઈને પણ સિન્સિયર હોય આટલા બધામાંથી, અને જે ઉદ્ભવી રહ્યો છે એ પરમાત્મા તમારી અંદર બેઠેલા જાણે છે, અને એ પરમાત્મા મારી અંદર બેઠેલા પણ જાણે છે. એટલે એ કોમ્યુનિકેટ કરે છે, એટલે હું એ બાબતમાં બોલી શકું છું. એટલે હકીકતમાં તમારી અંદરના બેઠેલા પરમાત્મા એ મારી અંદરના બેઠેલા પરમાત્મા એક જ છે. એ કોમ્યુનિકેશનથી ભગવાન મારી પાસે બોલાવે છે. હકીકતમાં હું નથી બોલ્યો, ભગવાન બોલાવે છે. ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. તો ભગવાન બોલાવે છે. એટલે વાસ્તવિક હકીકત એ છે કે આ બધું જેમ આપણે રિમોટથી ટીવી ચાલુ થઈ જઈએ છીએ ને રિમોટને આપણે માનતા થઈ જઈએ છીએ, અને આ પરમાત્મા રિયલાઇઝેશન આપણે અનુભવ નથી કરી શકતા. આ પણ અદ્રશ્ય છે. જરૂરી નથી કે બધું આપણને દેખાય. એ તો રિમોટ ના ચાલે ત્યારે રિમોટના એન્જિનિયરને બોલાવો તો એ ઠીક કરી શકે, આપણે ના કરી શકીએ. એવી રીતે આત્મા અને પરમાત્માનું જે રિલેશન છે એ શાશ્વત છે. ચાહે કીડીમાં પણ હોય, ચાહે સિંહમાં પણ હોય, ચાહે દેવતામાં પણ હોય, ચાહે મનુષ્યમાં પણ હોય. એ આત્મા જ્યાં છે, ઇવન વૃક્ષમાં પણ જ્યાં આત્મા છે ત્યાં પરમાત્મા એના સાથે બેઠા જ છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયાન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. તો ભગવાન આપણી સાથે ક્યારે આપણો સાથ છોડતા નથી. અને ભગવાન માટેની ચર્ચા કરવા માટે ભગવાન કે છે મચ્ચિતા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ, એ એટલા માટે છે કે આપણો અહંકાર નહીં વધે ભક્તોની સાથે. કારણ કે મને કઈક વસ્તુનું જ્ઞાન છે, બીજા ભક્તને કઈક બીજું જ્ઞાન છે. એની પાસેથી હું મેળવું છું, મને આનંદ થાય છે. મારી પાસેથી કોઈ બીજું મેળવે છે, કોઈ એને આનંદ થાય. એટલે એ શું કરે છે? મચ્ચિતા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. એ માત્ર મારી હરિકથા કરે છે, પ્રજલ્પ નથી કરતા. આજે મારે શું બનાવવું છે, શું રાંધવું છે, તમારે બધાને શું ખાવું છે, અને જવા દો ને આ બેન તો આવા છે ને આ પ્રભુજી તો આવા છે, એવી ચર્ચા નથી કરતા. કથયંતશ્ચ મામ નિત્યમ. એના માટે એક જ સર્વોપરી છે, કૃષ્ણની વાતો કરે. વ્રજવાસીઓ ભગવાનને કેમ પ્રિય? કારણ કે વ્રજવાસીઓ લડે ઝઘડે, ભગવાનને ચોર કે ગમે તે કે ભગવાનનું અપમાન કરે, પણ ભગવાનની પાછળ ભોગો કરતા. એ ભગવાનને છોડતા નહોતા, અને ભગવાનને એમાં આનંદ આવતો હતો. તો તમને કોઈ ચોર કહે તો તમને ગમશે, પણ એને માખણ ચોર કહેતી હતી. ભગવાન દરેક રસો વૈ સહ, એ દરેક રસના ભોગતા છે ભગવાન. અને ભગવાનને ભોગતા બનાવશો તો આનંદ મળવાનો છે. ભગવાન સંતુષ્ટ થશે તો આપણે સંતુષ્ટ થઈ શકીએ. બીજી એક વસ્તુ યાદ રાખો, આ જગતના કોઈ પણ વ્યક્તિને, પતિ હોય, પત્ની હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, પુત્ર હોય, પિતા હોય, કોઈ પણ, તમે એક વ્યક્તિને પણ 100% સંતુષ્ટિ નહીં આપી શકો. આ દુનિયાના કોઈ પણ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક તમારા ડિફરન્સ ઓફ ઓપિનિયન આવશે ને આવશે. પણ આ જગતમાં દરેક મનુષ્ય ભગવાનને 100% સંતુષ્ટ કરી શકશે. બીજા કોઈને નહીં કરી શકે, પત્નીને નહીં કરી શકે, મા બાપને નહીં કરી શકે, ભાઈ બહેનને નહીં કરી શકે, પોતાના સંતાનને નહીં કરી શકે, ભગવાનને કરી શકે. કેમ? કારણ કે વી બિલોંગ ટુ કૃષ્ણ. મમે વાંછો જીવ લોકે જીવ ભૂત સનાતન. આપણે ભગવાનના અંશ છીએ. મૂળ સાથે જોડાયેલા રહીશું તો આપણે હર્યા ભર્યા રહીશું. મૂળ કાપી નાખીશું, શું કહી દઈશું?
જેમ કળિયુગમાં ભક્તિથી બધા સુકાવા માંડ્યા છે, મૂળ કાપી નાખ્યું છે, એ લોકો પોતાની ઇન્દ્રિયની તૃપ્તિમાં પડ્યા છે. લેકિન અહીંયા ભગવાનના ભક્તો શું કરે છે? મચ્ચિતા મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. હા, મારા શિક્ષા ગુરુ મને શીખવાડ્યું હતું કે તમે જ્યારે કથામાં બેઠા હો કે ક્લાસ સાંભળવા બેઠા હો અને તમને જો તમારા હૃદયમાં કે મનમાં તુષ્યંતી ચ રમંતી ચ પેદા નથી થતું ભગવાનની કથામાં, ઇટ મીન્સ તમે ક્લાસમાં નથી બેઠા. કારણ કે ભગવાન ખોટું નથી બોલી રહ્યા. ભગવાન કે જે મારી કથામાં બેસે છે ને, મારી ચર્ચાને મહિમાનું આદાન પ્રદાન કરે છે, એને ચોક્કસ એ ફળ મળે છે, તુષ્યંતી ચ રમંતી ચ. એ સંતુષ્ટ થઈ જાય છે અને એ આનંદપૂર્વક રહી શકે. એટલે આ વસ્તુ આપણે સમજવાનું કે ચાન્ટિંગમાં આપણને આનંદ ન આવે તો સમજવાનો કે હું વાસ્તવિક ચાન્ટિંગ નથી કરી રહ્યો, મિકેનિકલ કરી રહ્યો છું. નહીં તો કૃષ્ણ મને ડાયરેક્ટ મળ્યા છે. પ્રાઇવેટ મીટિંગ મારી ચાલી રહી છે. પોતાના પ્રેમી સાથે પ્રાઇવેટ મીટિંગ ચાલે તો કેવું થાય, કેવો આનંદ આવે. આ મારા પ્રેમી સાથે મારી પ્રાઇવેટ મીટિંગ છે, મહામંત્રનો જપ કરવો. અને એના માટે મને કોણ અધિકારી બનાવશે? આ તુલસી માતા. મોરે અભિલાષ વિલાસ કુંજે દિયો વાસ નયને હરિભો સદા યુગલ રૂપ રાશિ. નમો નમઃ તુલસી કૃષ્ણ પ્રેયસી. તો એની પાસે જઈને માળા કરો, એ આપણને આપણા વતી રેકમેન્ડ કરશે. તો આ બધી વસ્તુઓ છે કે ભગવાનના ભક્તો પાસે પહોંચી જાય. એમના માટે તુલસી એ છોડ નથી. તુલસી એ ભગવાનની આનંદ પ્રદાયની સેવિકા છે. એટલે આપણને ભલે છોડ દેખાય, એ આપણી સ્થૂળતાને કારણે, પણ વાસ્તવિક એ દર્શન. અને એમની પાસે જયારે તમે આ ચાન્ટિંગ કરો છો તો ભગવાનનો પ્રેમ મળ્યા વગર રહે જ નહીં. એટલી વાત, એ વાત અલગ છે કે આપણી લાયકાત કેટલા વર્ષ જૂની બગડેલી છે, એટલે કોઈને 5 વર્ષ લાગે, કોઈને 10 વર્ષ લાગે, કોઈને 15 વર્ષ લાગે, કોઈને 1 જન્મ લાગે, કોઈને 10 જન્મ બી લાગે. એ આપણે તય કરવાનું છે કે મારે કેટલી તીવ્રતાથી એને મહત્વ આપવું છે. આ મારા પ્રેમીની પ્રાઇવેટ મીટિંગ છે. આ કરીશું તો બધું એની મેળે સેટઅપ, જે પણ આડું અવળું થશે ને એ ગોઠવાઈ જશે જીવનમાં. ઇવન ભૌતિક જરૂરિયાતો, ભૌતિક જિમ્મેદારી ગોઠવાઈ જશે પોતાની જગ્યાએ. આ નહીં હોય તો ગમે એટલા 15 વર્ષ સુધી તમે અહીંયા મંદિરમાં ક્લાસ સાંભળશો, કોઈ ચેન્જ નહીં આવે. બહુ જન્મ યદી કરી શ્રવણ કીર્તન કબહુ ન પાયા કૃષ્ણ પ્રેમ. અને એ શ્રવણ કીર્તનની વાત થઈ, એ જ શ્રવણ માટે એમ કીધું છે શૃણવતા સ્વકથા કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતસ્થ અભદ્રાણી વિધુ નથી સુહદ સતા. ભાગવતમાં કહે છે કે તમે ભગવાનના નામનું મહિમા સાંભળશો તો હૃદયનો મેલ સાફ થશે. અને પ્રભુપાદજી કહે છે કે મારી પાસે સમાધિ, મને, હું યોગી નથી, મને સમાધિ નથી આવડતી, હું એકાગ્રતાથી કેવી રીતે કરું? પ્રભુપાદજી બહુ સિમ્પલ ફોર્મ્યુલા આપી છે. તમે જાતે મોટેથી બોલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, અને પોતાના જ કાને સાંભળો. આ એક સાયન્ટિફિક સાયકલ છે. તમે બોલેલું તમે સાંભળશો. આ કીર્તનમાં પણ જે પ્રભુજી ગવડાવે છે અને પછી આપણે કહીએ છીએ, એ એક સાયન્ટિફિક ફોર્મ્યુલા છે. જે શ્રવણ અને કીર્તન કરશે એ સ્મરણમાં પ્રવેશ કરી શકશે. પ્રભુપાદે આપેલું છે સોલ્યુશન ગીતામાં કે જે તમે આજે ક્લાસ સાંભળો છો એ તમારા પરિવારને, તમારા મિત્રોને, તમને જે વેલ વિશર હોય એને તમે આમાંથી 1 કલાક સાંભળ્યામાંથી 10 મિનિટનું પણ યાદ રહે, બીજાને બતાવો. તમે કૃષ્ણ બીજાને પહોંચાડશો તો કૃષ્ણ તમને મળ્યા વગર રહેશે નહીં. ये यथा माम प्रपद्यन्ते ताम तदेव भजाम्यहम् मम वर्तमान वर्तन्ते मनुष्य पार्थ सर्वेषां. તમે જો બીજાને કૃષ્ણ આપશો, કૃષ્ણને તુલ્ય કઈ છે જ નહીં, ભગવાનને ફળ આપવાનું છે, તો કૃષ્ણ બીજાને પહોંચાડે તો એનું ફળ શું હોઈ શકે? કૃષ્ણ જ આપણને મળે. અને આપણે એ જ જોઈએ છે. ભગવાનના ભક્તો બહુ ચતુર હોય છે. એટલે કૃષ્ણને બીજાને પહોંચાડો. તમે જે સાંભળો છો એ જ
તમે બીજાને આપો. કેમ? બીજી વસ્તુ, કારણ કે એ સ્મરણમાં જશે. તમે એકવાર તમે સાંભળ્યું હોય, બોલ્યું હોય, વાંચ્યું હોય અને તમે જ્યારે બીજાને પીરસો છો ત્યારે એ તમારા સુષુપ્ત મનમાં સ્ટોર થઈ જાય છે. અને એ સ્ટોર અંતે નારાયણ સ્મૃતિ કરીને આપણને મદદ કરે છે. તમે શ્રવણ કર્યું અને કીર્તન કર્યું, મહિમા બીજાને કહી, એ સ્ટોર થઈ, તો એ મૃત્યુ વખતે આપણને કામ આવશે. બીજું કઈ કામ નહીં આવે. પણ તમે જો પ્રજલ્પ કયો હશે તો મૃત્યુ વખતે કોઈને ગાળો જ દેતા હશે. આપણે શું કરીએ છીએ એ આપણે જવાબદાર છે. ભગવાનના ભક્તને અહીંયાથી આપણેથી કશું લઈને નથી આયા અને કશું લઈને જવાનું નથી. મારું નામ લોકો મને ભૌતિક જગતમાં શૈલેષ કહે છે કે અહીંયા ભક્તો સહિષ્ણુ કૃષ્ણદાસ કહે છે, પણ હું માતાની ભૂમમાં જયારે હતો ત્યારે મારું નામ આ હતું, કોને ખબર છે? અને મર્યા પછી કેટલાક વર્ષ પછી લોકો ભૂલી બી જશે. તો મારું માન અપમાન પાછળ મારી જિંદગી કેમ બગાડું? મારે તો આ મનુષ્ય જન્મમાં જે મેળવવાનું છે એ ટાર્ગેટ મેળવવું એ બુદ્ધિમાની છે. અને એ ભગવાન કે છે કે મારા ભક્તો મારા બાબતની હરિચર્ચા કરે, મહિમાનો ગુણગાન કરે. એની પાસે બીજું કંઈ નહીં હોય, એને બીજામાં ઇન્ટરેસ્ટ બી નહીં હોય. એ સંસારમાં રહેશે પણ ઓટોમેટિક કમળ જેમ કાદવમાં અલિપ્ત રહે છે એવી રીતે ધીરે ધીરે અલિપ્ત થતો જશે. આ મહામંત્ર જે છે એ આપની હૃદયની અનેક જન્મોની વાસના ધોવે છે. બાકી એ વાસનાને ધોવાનું બીજું કોઈ સાધન બ્રહ્માજી પાસે પણ નથી. ત્યારે આ મહામંત્ર મળ્યો છે આપણને. બ્રહ્માજી, નારદ મુનિ એમના પિતાના પુત્ર છે. નારદ મુનિ એમના પુત્ર છે. નારદ મુનિ તો આખો દિવસ નારાયણ નારાયણ કરે છે. અને જ્યારે કળિયુગને, દ્વાપરના અંતમાં જ્યારે કળિયુગને આવતો જોયો તો નારદ મુનિ ગભરાઈ ગયા. હે પિતા, આ ઘોર કળિયુગ આવી રહ્યો છે, મને એવું લાગે છે કે મારું તો નાશ થશે, શું કરીશું? ત્યારે બ્રહ્માજી પોતાના કમંડળમાંથી પાણી છાંટીને કહે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. તો આ મહામંત્રનો જપ કરીશ તને કળિયુગ અડી નહીં શકે. ઇતિ ષોડશક નામનમ કલી કલ્મશ નાશનમ ન તો પરતર ઉપાય. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. સર્વ વેદેશુ દ્રશ્યતે. ચાહે 4 વેદ, ઉપનિષદ, પુરાણ, સંહિતા બધું છાની મારો. આનાથી શ્રેષ્ઠ ઉપાય મનુષ્ય પાસે નથી. એટલે માળા કરવી અત્યંત જરૂરી છે. અને માળા કરશો તો જ ભક્તિમાં આગળ વધી શકશો. નહીં તો પુસ્તકમાં વાંચ્યું, પુસ્તકમાં સમાયું, અહીંયાથી સાંભળ્યું, અહીંયાથી ગયું. પોતાનું કલ્યાણ કરવું હોય તો માળા કરવાની છે. મચ્ચિત મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ય મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી. પહેલો શ્લોક કયો હતો? સંબંધનો. કેટલા વાગ્યા પૂરતું ટાઈમ? કેટલા બાકી? હા છે ને. તો પહેલાના શ્લોકમાં શું હતો કે જીવ અને ભગવાન વચ્ચેનો સંબંધ વિશે હતો. હવે આ શ્લોક જે છે મચ્ચિત મદગત પ્રાણા, એ અભિધેય કહેવાય છે. અભિધેય એટલે શું? આપણે સાધના કરી ભગવાન માટે. એ સાધના પ્રેક્ટિકલ. એ રસ્તા પર ચાલવું તો પડે ને. સાઇન બોર્ડે બતાવ્યું અહીંયાથી અમદાવાદ 250 કિલોમીટર દૂર છે, તો હું સાઇન બોર્ડ પાસે ઉભો રહીને મને ખબર પડી ગઈ અમદાવાદ 250 કિલોમીટર દૂર છે, હું 10 વર્ષ ત્યાં ઉભો રહું તો અમદાવાદ નહીં પહોંચું. મારે એ સાઇન બોર્ડ પર વિશ્વાસ કરીને એ બાજુ જવું પડશે 250 કિલોમીટર, ત્યારે હું અમદાવાદ પહોંચીશ. એટલે આ શાસ્ત્રો આપણું સાઇન બોર્ડ છે અને એ રસ્તો બતાવે છે. એ રસ્તે આપણે ચાલવું પડશે તો ગંતવ્ય પર પહોંચીશું. અને એ ગંતવ્ય એટલે કે મચ્ચિતા મદગત પ્રાણ બોધયંત પરસ્પરમ, એ આપણી એક સાધના છે કે મારા ભક્તો સિર્ફ મારી ચર્ચા કરે છે, બીજું કઈ કામ કરતા નથી. પછી ભગવાન કે છે, આ બધા ભગવાનના શબ્દો છે. પછી ભગવાન કે છે કે એવા લોકોને કે જે મારી જ ચર્ચા કરે છે હંમેશા, એવા લોકોને ભગવાન કે છે તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામુપયાન્તિ તે. ભગવાન અનુવાદમાં કૃપાજી સમજાવે છે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે,
કે બોધયંત પરસ્પરમ એ પણ એક સેવા છે. મહામંત્રનો જપ કરવો કળિયુગમાં 99% સેવા છે. પૂર્વવર્તી આચાર્ય આપણે આપણું કળિયુગનું તપ 16 માળા કરવાનો છે. અને તપ આપણને પવિત્ર કરે છે. એવું કે છે ને, હોલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. તમે પવિત્ર હશો તો પરમ પવિત્ર પાસે જઈ શકશો. તમે મેલા હશો તો ક્યાંથી જશે? કાઢી મૂકશે આપણે. ભાઈ તરત નહીં ધોઈ નાય. આપણે પણ એવું કરીએ ને. એટલે આ જે છે આપણને પવિત્ર કરે છે. તો તેશામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. ભજતામ પછી શું કીધું? પ્રીતિપૂર્વકમ. યાની કે આ મારો કરવું પડે છે તો નહીં. ભગવાનના ભક્તો એવા છે, 16 માળા થઈ ગઈ. આજે તો ભગવાને મને બહુ મોકો આપ્યો છે, વધારે ટાઈમ છે, હું 16 નહીં 32 માળા કરીશ, અને હું 64 માળા કરીશ. ભગવાનના ભક્ત આવા ભૂખ્યા હોય છે, આવા લોભવાન કે ભગવાનનું નામ હું વધારે લઉં છું. કારણ કે આ જ બેંક બેલેન્સ છે કે જે દુનિયાની કોઈ સંપત્તિ મારી પાસેથી છીનવી નહીં શકે. એટલે સુધી કે ભગવાન પણ નહીં છીનવી શકે. દેવી દેવતા તો નહીં છીનવી શકે, ભગવાન પણ આ સંપત્તિ નહીં છીનવી શકે. એ આત્મા સાથે શાશ્વત રહેશે. દેવી દેવતા જે આપશે મૃત્યુ પછી સાથે નહીં આવે. તમે સરસ્વતી માતાની ઉપાસના કરો અને કોઈ મારો છોકરો પાસ થઈ જાય, ડોક્ટર બની જાય, તો અને એ ડોક્ટર પાસ થઈ ગયો, ડોક્ટર બની ગયો, તમે સરસ્વતીની ઉપાસના કરી, તમારું ફળ મળી ગયું, પણ તમારો છોકરો આવતા જન્મમાં ડોક્ટરનું સર્ટિફિકેટ લઈને નહીં જઈ શકે કે હું ગયા જન્મમાં ડોક્ટર હતો, મને ઇન્જેક્શન મારવા દો. કોઈ મારવા દેશે? કઈ. હું લક્ષ્મીની ઉપાસના કરું છું, ધનના ઢગલા થઈ ગયા મારી પાસે, આ બંધ થયા પછી કઈ આવશે મારી પાસે? લક્ષ્મી. દેવી દેવતા જે પણ આપે છે એ મૃત્યુ સાથે નાશવંત પામે છે. પણ ભગવાનની ભક્તિ, અને એ પણ કોણ? કેવી? પ્રીતિપૂર્વક. એ ભગવાનને રીઝવી દે છે. દેવી દેવતાની સેવામાં, પૂજા કરવામાં કદાચ કઈ ભૂલ થશે તો દેવી દેવતા કોપાયમાન થશે. પણ ભગવાનની સેવામાં કઈ ભૂલ થશે, ભગવાન કહે છે તારો હેતુ તો મને ભજવાનો છે ને, કઈ વાંધો નહીં, મારો સંતાન છે તો કઈ વાંધો નહીં, હું તને સુધારી દઈશ. એના પર કોપાયમાન નહીં થાય, એને તગેડી નહીં મૂકે. આ જગતમાં એક જ એવી પર્સનાલિટી છે, આ જગતમાં આપણને દેખાય છે ગુરુ, બાકી અલ્ટિમેટલી એક જ એવી પર્સનાલિટી છે કે ઇતિહાસમાં ક્યારેય એવું ઉદાહરણ નથી બન્યું, કોઈ શાસ્ત્રમાં છાની મારો, કે ભગવાન કૃષ્ણે જેનો હાથ પકડ્યો હોય ક્યારેય છોડ્યો હોય. ક્યારેય નથી છોડ્યો. એને સુધારશે, રેક્ટિફાય કરશે, પણ છોડશે. કારણ કે આપણે એમના સંતાન છે. આપણે બાળક ગમે એવો નાલાયક હોય તો આપણને અંદરથી તો રહે કે મારું જ બાળક છે. એવી વસ્તુ. એટલે મચ્ચિતા મદ્ગત પ્રાણ, સોરી, તેશામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. પ્રીતિપૂર્વક. અને પ્રીતિ ક્યાંથી આવશે? સેવા કરવાથી. 99% સેવા કઈ છે? મહામંત્રનો છે. સેવા કરવાથી પ્રીતિ ઉત્પન્ન થશે, પ્રેમ ઉત્પન્ન થશે. આર્ટિફિશિયલ ઇમ્પોઝિશન નથી, આ બ્રેન વોશ નથી કરી ગયો. આ ભગવાને આપેલો માર્ગ બતાવીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પ્રીતિપૂર્વક. ઇવન પત્રમ પુષ્પમ ફલમ તોયમ તો બધા ફટફટ લઈને આપી દેશે, પણ યોમે ભક્ત્યા પ્રયત છે. તમે ભક્તિપૂર્વક આપો. અહીંયા ભગવાન કહે છે કે પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ તમ. જેવી રીતે ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું હૃદયમાં, તેને બ્રહ્મ હૃદય આદિ કહેવાય. એવી રીતે ભગવાન કહે છે દદામી બુદ્ધિ યોગમ તમ. એના હૃદયમાં હું એને એવું જ્ઞાન આપીશ કે એનાથી શું થશે? કે બુદ્ધિ યોગમ યેન મામ ઉપયાન્તિ, કે એ રસ્તા દ્વારા બીજા છેડે હું ઉભો હોઈશ એને લેવા માટે. એ મારી પાસે આવી જશે. મતલબ એક ટનલમાં આપણે પ્રવેશ કરીએ, અંધારી ટનલમાં, આપણને ડર લાગે કે અંદર જઈએ કે નહીં, અંદર કંઈક સાપ બાપ ના હોય, અંદર કંઈક ના હોય, કેવી રીતે જવું? પણ એકવાર જઈએ ભગવાન પર વિશ્વાસ રાખીને ટનલમાં, તો બીજા છેડે, ટનલના બીજા છેડે તો ભગવાન આપણને રિસીવ કરવા ઉભા છે. કેવો આનંદ આવે. એટલે ભગવાન કે છે દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાન્તિ, કે હું એને પ્રાપ્ત થઈ જઈશ, એ મારી પાસે પહોંચી જશે. આ ભગવાનના શબ્દો છે.
અને ભગવાને વચન આપ્યું છે. અને એના પછી ભગવાન બહુ સરસ કહે છે, તેષામેવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મ ભાવસ્તો જ્ઞાનદીપેન ભાસ્કર. અનુવાદમાં પ્રભુપાદજી કહે છે, ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે, વિશેષ કૃપા એટલે અકારણ કૃપા, કોઝલેસ મર્સી કહેવાય ઇંગ્લિશમાં, અને અકારણ કૃપા એટલે ભક્તો પર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું એટલે પરમાત્મા, તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશ દીવક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. ભગવાન કહે છે કે કેવું, કેમ કે છે કે તેષામ એવા અનુકંપાર્થ, એ એમની અનુકંપા છે. કોઈ પણ વસ્તુનું ફળ પ્રાપ્ત કરવું હોય તો આને છોડ નહીં, યાર મેં આટલી 15 વર્ષ મહેનત કરી છે ત્યારે આટલા પૈસા ભેગા થયા, એવી વાત આપણે કરીએ. પણ આ તો મેં કશું કરવાને લાયક નથી છતાં મને પ્રાપ્ત થયું. કારણ કે આ જગતમાં એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી ભગવાનને ખરીદી શકાય. આ જગતમાં એવી એક પણ વસ્તુ નથી, પણ એક જ વસ્તુ છે, ભગવાનનું નામ. એ ભગવાનનું નામ. તો ભગવાન કહે છે કે હકીકતમાં એની સાધનાથી મેં એનું અજ્ઞાન દૂર નથી કર્યું, એની સાધનાથી એ મારી પાસે નથી પહોંચ્યો. ભગવાન શું કહે છે, એ એની સાધનાથી મારી પાસે નથી પહોંચતો. એ કેવી રીતે પહોંચે છે? મારી અનુકંપા થવા. એટલે આ શેના જેવું છે? એટલે ચૈતન્ય મહાપ્રભુના શિક્ષાષ્ટકના છેલ્લા શ્લોક, આશ્લેષ્ય પાદરતમ પિતાસ્તુ માં અદર્શનમ મર્મ હતામ કરોતુ વા યથા તથા વા વિદથા લંપટો મત પ્રાણનાથસ્તુ સંયતા. આ એના જેવું છે કે તમે તમારું કાર્ય કર્યું, તમે તમારી સાઈડમાં જે તમારે કરવાનું હતું એ તમે કર્યું, પછી ભગવાનની જવાબદારી છે. હું હંમેશા ક્લાસમાં બધાને 1000 વાર હું કહી ચૂક્યો છું, અને મને એક એવું ગમે છે, બાળકનો જન્મ થાય છે ત્યારે એને જમવાનું દૂધ માતા પાસેથી મળે છે, એ કયો ડોક્ટર કયું સાયન્સ આપે છે? કયું ડોક્ટર આપી શકે? કયું સાયન્સ આપે છે? એ તો કહે છે કે આ તો હોર્મોન ચેન્જ થયા કે, પણ એ પોતે જાતે કંઈ કરી શકતા નથી. ડોક્ટર પાસે જ્ઞાન હોવા છતાં પણ જાતે કંઈ કરી શકતા નથી. પણ મને આવતા વેત જેની જરૂર પડવાની છે, એ ઓક્સિજન, એ મારું ખોરાક, બધું ભગવાને તૈયાર રાખ્યું છે. કે આ પેલો બાળક જન્મ્યો ત્યારે કંઈ કર્મ કરવા ગયું હતું, નોકરી કરવા ગયું હતું, પૈસા કમાવા ગયું હતું? ના. પણ એનો અર્થ એ નથી કે આપણે મોટા થયા છે અને આપણે બેસી જઈને ભગવાન આપણને મળી જશે, એવું નથી એનો અર્થ. એનો અર્થ એ છે કે ભગવાન અર્જુનને કહે છે કે તારે યુદ્ધ તો કરવું જ પડશે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે મયી અર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્ય છે સંચય. ભગવાન કહે છે કે તારે યુદ્ધ તો અર્જુન કરવું જ પડશે. કેમ? હું તો અમારા પિતામહને કેવી રીતે મારું, મારા ગુરુજનોને કેવી રીતે મારું, આ ભીષ્મ પિતામહ પ્રપિતામહને કેવી રીતે મારું, મારા ભાઈ પાંડવોને કેવી રીતે મારું, અને માર્યા પછી મારે એ રાજ ભોગવીને શું કરવાનું? અર્જુન પંડિતોના શબ્દ બોલે છે અને ભગવાન એને મૂર્ખો કહે છે. ભગવાન એને ઇનડાયરેક્ટલી મૂર્ખો કહે છે કે આ કોઈ મરવાનું નથી, બધાના આત્મા શાશ્વત છે. આ બધાને તો મેં હણી લીધા છે, તું તને નિમિત્ત બનાવે છે, તું તારું કર્તવ્ય કર. તો અર્જુન કહે છે તો પછી તો હું તો નરકમાંથી જ બહાર નહીં આવું, આટલા લોકોને મારીશ, હું નરકમાંથી જ બહાર નહીં આવું, તો આનો શું ઈલાજ? એટલે ભગવાન કહે છે તસ્માત સર્વેષુ, ધેરફોર. તસ્માત એટલે ધેરફોર, એટલે કે આટલું બધું ડિસ્કશન થયું એનું કન્ક્લુઝન આપે છે ભગવાન. ધેરફોર તસ્માત સર્વેષુ કાલેષુ, હર સમય, હર પરિસ્થિતિમાં, સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરયુધ્ય, મામ અનુસ્મરયુધ્ય. તારે નોકરી કરવી પડશે, તારે ધંધો કરવો પડશે, તારે રસોઈ બનાવવી પડશે, બધું જે તમારે પોતાને દરેકને ભગવાને જે આ ગૂંથવ્યા છે, જે કામ સોંપ્યું છે, એ તો કરવું જ પડશે. પણ આ સાથે રાખવાનું છે, મામ અનુસ્મરયુધ્ય છે. પ્રભુપાદજી સમજાવે છે, બહુ ક્રૂડ એક્ઝામ્પલ પ્રભુપાદજી આપે છે, પણ એક્ઝેક્ટલી બી ફિટિંગ એક્ઝામ્પલ છે પ્રભુપાદજી.
પ્રભુપાદજી કહે છે કે એક સ્ત્રી હોય અને એ સ્ત્રીને લગ્ન પહેલા એનો કોઈ પ્રેમી હોય. હા, હવે એને લગ્ન કરી લીધા છે બીજા સાથે, પણ મનમાં હજી પહેલાનો પ્રેમી યાદ આવે છે, છતાં એ સેવા કરે પોતાના પતિની, પોતાના પરિવારની, બધાની સેવા. પણ મનમાં એને, આ ભૌતિક ઉદાહરણ છે, આપણે એનો પ્રચાર નથી કરી રહ્યા. હા, કે એ કેવી રીતે, એ એવી રીતે એનો વિચાર કરે છે કે મારી સેવામાં હું કોઈ ખામી ના રાખું, નહીંતર મારા પતિને ગંધ ના આવે કે મારો કોઈ પ્રેમી છે. કેવી બુદ્ધિથી કામ કરે છે એ સ્ત્રી. હા, કે એને ખરાબ લાગશે અને મને કાઢી મૂકશે, શું થશે? એવી રીતે આપણે ભગવાન આપણા પ્રેમ છે. સંસારમાં આપણે બધી જવાબદારી પૂરી કરવાની છે, પણ સ્મરણ તો ભગવાનનું જ રાખવાનું છે. કોઈ આપણને નહીં બચાવે, કોઈ ડોક્ટર, કોઈ એન્જિનિયર, કોઈ સંપત્તિ, કોઈ પરિવાર, કોઈ પત્ની, કોઈ પતિ, કોઈ મા બાપ, કોઈ ભાઈ બહેન, કોઈ નહીં બચાવે. પણ પરમાત્મા હંમેશા સાથે રહેશે. જે સાથે રહેવાનો છે એનો સંગ કેમ ના કરીએ અને આપણું જીવન બીજા સમયમાં વેડફીએ? એ બુદ્ધિમાની નથી. જે વસ્તુ આપણી સાથે નથી, એનો અર્થ એ નથી કે આપણે સંસાર છોડીને ભાગી જઈને જંગલમાં જતા રહીએ. એવું કરવાનું એ મનાઈ કરી છે. અર્જુનને કીધું કે તારે યુદ્ધ તો કરવું જ પડશે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. તારે યુદ્ધ તો કરવું પડશે. ભગવાન તો એક સેકન્ડમાં મહાભારત પૂરું કરી શકતા હતા એમની ઈચ્છાથી. એક ધરતીકંપની ઈચ્છા, પ્રકૃતિને આદેશ આપે, ધરતીકંપ થાય, બધા 100 કૌરવો સાથે એની સેના બધી ખતમ થઈ જાય. ભગવાન બધું કરી શકે, પણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યો કે તારે આ કરવું પડશે. કેમ? કારણ કે આપણને બધાને સમજાવી રહ્યા છે અર્જુનના માધ્યમ કે તમે આ સંસારમાં આવ્યા છે, તમારે તમારો નિયત કર્મ તો કરવાનું છે, પણ એક પ્રેમીની જેમ સદૈવ એનું મન એના પ્રેમીમાં જોડાયેલું રહે, એવી રીતે ભગવાનનું સ્મરણ રાખવું. અને આ સ્મરણ રહેતું નથી. દુર્દશા તો એ છે, જ્ઞાનથી ખબર પડી ગઈ, સાઇનબોર્ડ ખબર પડી ગઈ કે 250 કિલોમીટર અમદાવાદ છે, પણ ટકતું નથી. તો શું કરીએ? અર્જુનનો પ્રશ્ન છે ગીતામાં કે હે પ્રભુ, મારું મન એટલું ચંચળ છે, તમે બધું કહો છો, પણ હું હવાને રોકી શકું છું એટલી તાકાત છે મારામાં. અર્જુન કહે, પણ હું આ બધી વસ્તુને રોકી નથી શકતો, આ જે સમસ્યાઓને હું રોકી નથી શકતો. મારું મન ભટકે છે, હું શું કરું? ભગવાને સ્વીકાર્યું છે, હા અર્જુન, તારું મન ભટકે છે, હું સ્વીકારું છું. દરેકનું મન ભટકે છે, મન ચંચળ છે, હું સ્વીકારું છું. તો હું શું કરીશ? તો ભગવાન કહે છે, અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્યને જોઈએ. તું અભ્યાસ અને વૈરાગ્યથી આમાંથી બહાર આવી શકીશ, તો મન સ્થિર થશે. અભ્યાસ કયો? મહામંત્રનો જપ. જેમ બાળકને, આપણે નાનો બાળક હોય તેને દાખલા શીખવાડવા બેસાડીએ, બોલ બેટા 2 + 2 4, 2 + 2 4, 2 + 2 4, 2 + 2 4, એને ગોખાઈ છે કિન્ડર ગાર્ડનના બાળક. પણ એ જયારે બેંકનો કેશિયર બને છે ત્યારે ગોખે છે, એને ખબર છે 2 + 2 4 સ્વાભાવિક છે. એવી રીતે આપણે ભગવાનનું નામ સતત સ્મરણ રાખવા માટે આપણી અભ્યાસ છે. અને વૈરાગ્યને ચ ગૃહ્યતે, એ ભગવાનની કૃપા થશે જ કે જે મહામંત્રનો જપ નિષ્ઠાપૂર્વક કરે છે, ઓટોમેટિક દુનિયાથી અલિપ્ત, મેલથી અલિપ્ત થતો જાય છે, કમળની જેમ. આ ભગવાનની કરુણા છે, ભગવાનની. બાકી આર્ટિફિશિયલ ઇમ્પોઝિશન નથી કરવાની. આપણે ત્યાગ કરીએ છીએ. વૈરાગ્ય ભગવાનની કૃપા છે. જ્યારે મેચ્યોરિટી, આપણું અસલી હિત આપણને જ્યારે દેખાય છે, ત્યારે ટેમ્પરરી હિતને આપણે છોડી દઈએ. નહીંતર નથી છૂટતું. સંસારની આસક્તિ નથી છૂટતી, કોઈનાથી નથી છૂટતી. પણ ભક્તને મૃત્યુ એક ઉત્સવ હોય છે, સંસારીને મૃત્યુનો ડર હોય છે. ભક્તને મૃત્યુ એક ઉત્સવ બને છે. એટલે તો આપણે બધા મહારાજની આપણે ડેથ એનિવર્સરી મનાવીએ છીએ, પુણ્યતિથિ, તિરોભાવ દિવસ આપણે મનાવીએ છીએ. કારણ કે એ ઉત્સવ, અને એ દિવસે બધા ભક્તોને મીઠાઈ જમે છે. કેમ? કારણ કે એ સમય ભગવાનનો અને જીવનો મિલનનો સમય છે.
હવે આપણે એમ માનીએ કે કેવી રીતે ખબર પડે કે જીવને ભગવાન ભગવાન એટલા નિષ્ઠુર નથી. પૂતનાને ઝેર આપવા ગઈ એને માનું ગરજ. ભગવાન એટલા નિષ્ઠુર નથી. અને ભગવાન કહે છે કે જે મારા નામનો જપ કરે છે. અજામિલ ભૂલથી નામ બોલ્યો હતો નારાયણ, અને ભગવાનને આવું બોલ્યું. યમદૂતને પાછા જવું પડ્યું. અને યમદૂત અને વિષ્ણુદૂત, આ બધી ભાગવતી કથા છે એ હકીકતમાં આપણા માટે ઉપદેશ છે કે ભગવાન આપણને નિષ્ઠા આપે છે કે હું આવીશ જ, હર પરિસ્થિતિમાં તારી જોડે જ છું. તારો સોકોળ ભૌતિક જગતનો પ્રેમી, પતિ, મા બાપ, ભાઈ બહેન કોઈ તને મદદ નહીં કરે, હું જ કરીશ. તો પછી પ્રશ્ન એકવાર એક ભક્તે પૂછ્યો કે મૃત્યુ વખતે તો કફ પિત્ત વાયુમાં હું બેહોશ પડ્યો હોઈશ, મને હોશકોશ નહીં હોય, હું શું કરીશ? તો વરાપુરાણમાં ભગવાને વચન આપ્યું છે કે એની જવાબદારી મારી છે. ભગવાન જૂઠું નથી બોલતા. ભગવાને વચન આપ્યું છે. આપણે તમે ને મેં વચન આપ્યું, તમે એમ કહો કે આ તો છોડો પ્રભુજીની આવી વાતો છે. ભગવાને આપણને સનાતન ધર્મના શાસ્ત્રમાં વચન આપ્યું છે કે જેને ભક્તિ કરી છે મારી, જે મને ભૂલ્યો નથી, એની જવાબદારી મારી છે. એ ગમે તે અવસ્થામાં છે ત્યાં હું પહોંચી જઈશ. પ્રહલાદ મહારાજ પાસે પહોંચી ગયા. કેવી પરિસ્થિતિ હતી? એનું કોણ હતું રખેવર? બાપ. એ તો એને મારવા માંગતો હતો. 5 વર્ષનો બાળક છે. એને કોણ સંરક્ષણ હતું? એને તો સાપના કૂવામાં નાખવાનું કીધું. બોલ બેટા, ઓમ હિરણ્યક્ષાય નમઃ બોલતો બેટા. તો એને કીધું ઓમ નમો ભગવતે વાસુદેવ. એ વેચાઈ ના ગયા. અહીંયા આપણને હમણાં કે અહીંયા એક કોબરા સાપ નીકળ્યો છે, તો બધા ભાગમ ભાગતી. આપણી શ્રદ્ધા કોમળ છે. પ્રહલાદ મહારાજ 70% ભાગવત પ્રહલાદ મહારાજની ડાયનેસ્ટીનું છે. એમની પાસે નિષ્ઠા છે. એ જાણે છે કે આ સાપ મારું શરીર લઈ લેશે, મારા આત્માને એ અડી નહીં શકે. આત્મા તો ભગવાન પાસે છે અને હું એ ભગવાનનું જ નામ છું, ઓમ નમો ભગવતે વાસુદેવ. તો એ પ્રહલાદ મહારાજ 5 વર્ષના બાળક આપણને શીખવાડે છે. આ એક ઉપદેશ છે. તમે ભાગવતમાં કેટલી બધી સ્ટોરી છે, કેટલી બધી ચર્ચાઓ થઈ છે ભાગવતમાં. કુંતી પ્રિયર છે, દ્રૌપદીની પ્રિયર છે, ગોપીઓની પ્રિયર છે, પછી ગજેન્દ્ર મોક્ષની ગજેન્દ્રની પ્રિયર છે, બ્રહ્માજીની પ્રિયર છે, ઇન્દ્ર દેવતાની પ્રિયર છે, પ્રહલાદ મહારાજની પ્રિયર છે, ધ્રુવજીની પ્રિયર છે. બધું જ ભાગવતમાં આપેલું છે. દરેકની પરિસ્થિતિ અલગ છે, દરેકની સમસ્યા અલગ છે, પણ ભગવાન ત્યાં પહોંચી ગયા છે. ભગવાન ત્યાં પહોંચી ગયા. એકેમાં એવું નથી કે તારે આ રસ્તે આવવું હતું ને, આ રસ્તે આવ્યો એટલે હું ના પહોંચ્યો. એવું ભગવાને ક્યારેય નથી કહ્યું. દરેક ભક્તને સમસ્યા આવી છે જીવનમાં, કારણ કે આપણે સમસ્યાના જગતમાં રહીએ છીએ. દુઃખાલયમાં શાશ્વત. એટલે સમસ્યા તો આવશે દરેકને, પણ ભક્તને અસર નહીં. ભક્ત એમાંથી બહાર આવી છે. તમે જેટલી આસક્તિ નથી છોડી શકતા, તો ભગવાન કહે છે મૃત્યુ સર્વ હર્ષ્ય હમ, હું તમને મૃત્યુ રૂપે આવીને છોડાવી દઈશ. અને ભક્ત હું પહેલા જ છોડીને બેઠો હોય છે. એને પછી મૃત્યુ ડર જ નથી હોતો. તાર જોઈએ છે આ લઈ, જેનું છે તું સંભાળ, તું કારણ છે, તું સાચવ, હું તો તારો છું બસ. એટલે આ વસ્તુ સમજવાની છે ગીતામાં કે આ છે અભિધેય અને પછીનું પ્રયોજન. તેષામ એવાનું કંપાર્થમ અહમ અજ્ઞા અને તેષામ સતત યુક્તાનામ. આ 2 શ્લોક જે છે એ પ્રયોજન છે. પ્રયોજન એટલે સાધનાનું ફળ. ભગવાનની પ્રાપ્તિ, ભગવત પ્રેમની પ્રાપ્તિ. આ ભગવાન આપે છે. હવે આ તો એક સંક્ષિપ્તમાં મેં બધું કીધું. બાકી એક શ્લોક ઉપર તમે 2-4 કલાક સમજી શકો અને ઊંડા ઉતરો એવું કરી શકો છો. વસ્તુસ્થિતિ એ છે કે જેટલી આપણી ભક્તિમાં અગ્રગણ્યતા આવશે, એટલી સંસારની વસ્તુઓ તુચ્છ લાગતી જશે. અને જેટલી સંસારની વસ્તુ તુચ્છ લાગતી જશે, એટલા ભગવાન સાથે આપણા સંબંધ ઘનિષ્ઠ થતા જશે. ભલે પછી આપણે શરીર રૂપે ઘરમાં જ રહીએ, મનથી આપણે સદા એની સાથે જોડાયેલા રહીશું.
ભગવાન એવું નથી કીધું તમે આ બધું છોડીને ભાગો જંગલમાં, હું ત્યાં રાહ જોઉં છું તમારી, એવું એ કહેવા નથી કીધું. તમે આ બધાને છોડીને આવો એવું નથી કીધું. સ્વેચ્છે કર્મણ્ય વિરત સંસિદ્ધિ લભતે નરઃ, ગીતામાં કીધું છે ભગવાન. તમારે તમારો નિયત કર્મ તો કરવાનો જ છે, પણ એક પેરામાં જેમ એના પ્રેમીને યાદ રાખે છે એવી રીતે મને યાદ રાખવાનું છે. અને હવે છેલ્લે એક નાનકડી વાત કહું કે નિત્યમ ભાગવત સેવયા ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતી નૈષ્ઠકી. નિત્યમ ભાગવત સતતમ કીર્તયંતોમાં, એ ગીતામાં ને ભાગવતમાં બધે ભગવાને આપેલું છે, ભક્તોએ પણ કહેલું છે, સુત ગોસ્વામીએ કહેલું છે, સુખદેવ ગોસ્વામીએ કહેલું છે, અને બધાએ ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. પણ સતત કીર્તન કોને કહેવાય? થતું નથી પ્રેક્ટિકલ. તો મહારાજે હમણાં વૃંદાવનમાં ભક્તિ મુકુંદ મહારાજે એમના ક્લાસમાં સમજાવ્યું. એમને સમજાવ્યું કે તમે જ્યારે ક્લાસ ગીતાનો કે ભાગવતનું સાંભળો છો એટલે તમે 25% ભાગવત અપનાવ્યું કે ગીતા અપનાવ્યું, 25% તમે ક્લાસ સાંભળો છો, જેટલું સાંભળ્યું 25% અપનાવ્યું. પછી ઘરે જઈને એ શ્લોક ખોલીને તમે એના પર પૂરી ડિટેલથી વાંચો છો, સમજો છો અને મનોમંથન કરો છો, ઇન્ટ્રોસ્પેક્શન, આત્મમંથન કરો છો કે ભગવાન આવું કે છે, મારી માનસિકતા શું કહે છે, એની સાથે કમ્પેર કરીને પોતાના મન સાથે યુદ્ધ કરતા શીખો છો. જે વ્યક્તિ પોતાના મન સાથે યુદ્ધ કરે છે અને ગીતાને અને ભાગવતના ઉપદેશને પ્રાધાન્ય આપે છે, તો બાકીના 25% મળે. ઘરે જઈને એનું મનોમન, કારણ કે આપણે તત્વની શોધમાં છીએ. આપણે અહીંયા સાંભળ્યું, પછી ઘરે જઈને જાતે વાંચ્યું, એનું પર પ્રભુપાદનું તાત્પર્ય વાંચ્યું, અને પ્રભુપાદના તાત્પર્યની એક લાઈન ઇન્ડિવિડ્યુઅલી પ્રભુપાદે આપણા બધા માટે છે. તમે વાંચો તો તમારા માટે છે, હું વાંચું તો મારા માટે છે, આ પ્રભુજી વાંચો તો એમના માટે છે. પ્રભુપાદના તાત્પર્ય દરેકને ઇન્ડિવિડ્યુઅલ ઉપદેશ છે, એવી રીતે પ્રભુપાદે સમજાવેલું છે. તમે ડીપ જશો ત્યારે ખબર પડશે કે કેટલી મહેનત પ્રભુપાદજી આપણા માટે કરી છે. અને એ જ્યારે તમે વાંચશો અને તમે એમાંથી કંઈક તત્વો એનો રૂટ સમજશો કે આ ભગવાન આ કહેવા માંગે છે, મારું આ સ્થિતિ છે અને મારે આ મેળવવાનું છે, તમે એ વાંચશો, એ યાત્રામાં તમારી સ્ટ્રગલ થશે. એ પછી તમે જે તત્વ શોધ્યું તમારી જાતે, એ પછી તમારા સમકક્ષ ભક્તોની વચ્ચે જઈને ચર્ચા કરવાની. કદાચ હું ખોટું તો નથી સમજ્યો? એટલે મચ્ચિતા મદ્ગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમન્તિ. તો મારે બીજા ભક્તો સાથે બેસીને ચર્ચા કરવાની છે એ વિષય પર, અને એ ચર્ચા કર્યા પછી એમ થાય કે ના, મારું શોધેલું સાચું છે, ભક્તે કન્ફર્મ કર્યું અને મને પણ અનુભવ થયો એ વાત સાચી છે, પછી એટલે બીજા 25% મળશે. 25% ક્લાસ એટેન્ડ કર્યો, 25% સાથે જઈને એના પર અભ્યાસ કર્યો, પછી 25% ભક્તો કે સાથે એ વિષય પર ચર્ચા કરી, અને છેલ્લા 25% જ્યારે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરશો ત્યારે તમે નિત્યમ ભાગવત સેવયા કર્યું કહેવાય. નિત્યમ ભાગવત સેવયાનો અર્થ એ છે કે તમે શું કરી રહ્યા છો. હું કરી રહ્યો છું સાઇનબોર્ડની જેમ, મને ખબર છે બુદ્ધિમાં, પણ હું કરતો નથી પ્રેક્ટિકલ, તો ક્યાંથી પહોંચીશ? ઇમ્પ્લિમેન્ટેશન મારા જીવનમાં. તો આ વસ્તુ પ્રભુપાદે દરેકને ટીસ્પૂન ફીડિંગથી સમજાવ્યું છે. એ પોતાના બાળકની જેમ પ્રભુપાદે આપણને સમજાવ્યું છે એમના તાત્પર્ય, અને આ આપણે કરવાનું છે. બાકી ઘણી વાર કહું છું, સમય થઈ ગયો છે, 5 મિનિટ ચાલશે. તો ઘણી વાર નટશેલ કહી રહ્યો છું કે આમ આ જીવનમાં ગઈ વખતે પણ મેં શાયદ અહીંયા કહેલું છે, કેટલાક લોકો નવા છે તો ફરી વાર કહું કે આપણું મનુષ્યનું એવરેજ આયુષ્ય કેટલું? 75 વર્ષ. 100 તો કોઈ જીવતું નથી આજકાલ, બધા 50 થી 100 ની વચ્ચે બધા જતા રહે, એટલે એવરેજ આયુષ્ય કેટલું? 75 વર્ષ. 3 ભાગ કરો, 75 કેટલા થયા?
25 વર્ષ, એક દિવસના કેટલા કલાક? 24 કલાક, 3 ભાગ કરો. કેટલા કલાક થયા? 8 કલાક. 8 કલાક હું સુઈ જાઉં છું? 8 કલાક આપણે સૂઈએ છીએ રોજ? 25 વર્ષ તો મારા સુવામાં ગયા. હકીકત થઈ, સમજ્યા ને? 8 કલાક આપણે સૂઈએ છીએ, 25 વર્ષ તો સૂઈ ગયા. 8 કલાક પેટ માટે કમાવામાં બહાર દોડીએ છીએ, અથવા પત્ની હોય તો રસોઈમાં ને ઘરકામમાં વ્યસ્ત હોય, પણ પોતાના નિભાવ માટે તો 8 કલાક, એટલે આ બાકીના 8 કલાક એમાં વ્યસ્ત હોય, નોકરી ધંધામાં. એટલે 25 વર્ષ એમાં કાઢ્યા. રહ્યા કેટલા? 25 વર્ષ. એમાં હું જન્મથી 15 વર્ષ સુધી તો નાદાન હતો. મને ખબર જ નથી જીવનનું લક્ષ્ય શું કહેવાય, મારે શું કરવું છે. હું ઊંધું ચતું કર્યા કરતો હતો, મારામાં અક્કલ જ નહોતી. જન્મથી 10-15 વર્ષ સુધી ઊંધું ચતું કરતો હતો. એટલે એ 25 વર્ષમાં એ 15 વર્ષ જતા રહ્યા. રહ્યા કેટલા? 10 વર્ષ. એ 10 વર્ષમાં મારે કમાવું છે, એટલે કમાયા પછી મારે એને ભોગવવું છે, મારે લગ્ન કરવા છે, મારે પિતા બનવું છે, મારે નામ પ્રતિષ્ઠા કમાવી છે. એમાં કાઢ્યા. એના માટે કેટલા આપ્યા? એના માટે કેટલા આપ્યા? અને પછી એ મૃત્યુ આપણી દુઃખદ ઘટના બને તો આપણે એને કેમ જવાબદારી લઈએ? એ તો આપણી પરિસ્થિતિ. એટલે આપણા જીવનમાં કમસે કમ 2.5 થી 3 કલાક તો આપીએ, બીજું કઈ નહીં. તો 24 કલાક ના આપી શકીએ તો આપીશું અને ભાગવત વાંચીશું તો જીવન સફળ થશે. અને છેલ્લે આ ગીતા જયંતિનો મહિનો છે. ગીતા જયંતિનો મહિનો છે. એ ગીતા આપણે કઈ બિઝનેસ કરવા માટે બધાને વેચવા નથી નીકળતા. આપણે પૈસા નથી કમાતા એમાંથી 1 રૂપિયો નથી આપણે જોઈતો. જે ભગવાનના વસ્તુમાંથી પૈસાની ચોરી કરે છે, શાસ્ત્રમાં લખ્યું છે કે જે ભગવાનની વસ્તુમાંથી પૈસાની ચોરી કરે છે એને બીજા જન્મમાં ટટ્ટીનો કીડો બનવું પડે છે. ટટ્ટીનો કીડો. એટલે આપણે ભગવાનના પૈસા લેવા તો નથી નીકળતા. તો બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ, શાના માટે કરીએ છીએ? બધા ભક્તોએ તમને કીધું જ હશે અત્યારે. કે તમને કોઈ પૂછે કે કોને ભગવાનની ગોપી થવું છે? હાથ ઊંચા કરો. કોને ભગવાનની ગોપી થવું છે? પ્રેમી ગોપી કોને થવું છે? બધાને. બધા કેટલાકને નથી થવું, તો થવું છે. તો ગોપી એટલે શું? ભગવાન એને અનહદ પ્રેમ કરે છે. ત્યાં સ્ત્રી પુરુષના સંબંધ નથી, યાદ રાખવું. કોઈ એવું માનતું હોય તો એ વાત ખોટી છે. ત્યાં સ્ત્રી પુરુષના સંબંધની વાત નથી થઈ, આત્મા પરમાત્માની વાત થઈ છે. તો ભગવાન ગોપીને પ્રેમ કરે છે, અતિશય પ્રેમ કરે છે. ભગવાનને ગોપી બહુ વાલી છે. શા માટે વાલી છે? આપણે એવા કેમ ના બની શકીએ? એના માટે ગીતામાં એક સરળ ઉપાય આપેલો છે. 18મા અધ્યાયમાં 68 અને 69નો શ્લોક, કે ભગવાન કહે છે કે હે અર્જુન, તારા ને મારા જે ગીતાના સંવાદ છે થયા, એ જે કોઈ બીજાને પહોંચાડશે એનાથી વધારે મને કોઈ પ્રિય હતું નહીં, કોઈ છે નહીં, કોઈ થશે નહીં. આ ભગવાનના શબ્દો છે ગીતામાં. અને એ પ્રભુપાદજી આપણને શોર્ટકટથી આપી રહ્યા છે કૃષ્ણ પ્રેમ, કે ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન કરો, ભગવદ્ ગીતા. કારણ કે ભગવાનના અતિ વાલા બની જશો. ભગવાને કીધું આવું કોઈ પ્રિય મને હતું નહીં, કોઈ છે નહીં અને કોઈ થશે નહીં. એટલે મીન્સ કે આપણે ભગવાનના અતિ પ્રિય થઈ જઈશું. તો અતિ પ્રિય તો ગોપીઓ છે. તો આપણે એ કક્ષામાં પહોંચી શકીશું જો આ સંવાદ, આ ભગવદ્ ગીતા બીજા અજ્ઞાનનો અંધકાર, અજ્ઞાનનો દરિયો પડ્યો છે. મોરબીમાં કેટલા લોકો છે અને આપણે કેટલા બેઠા? આપણે બધાએ એક વાવ લેવું જોઈએ કે પ્રભુપાદજીએ ઇસ્કોનના મંદિર આખી દુનિયામાં, નગર ગ્રામમાં બનાવેલા છે. આપણા મોરબીમાં કેમ નહીં? આપણા મોરબીમાં પણ આ મંદિર થવું જોઈએ. કારણ કે હું તો 5, 10, 20, 25 વર્ષ જીવીને કે 50 વર્ષ જીવીને મરી જવાનો છે. પણ જે નાના બાળકોનું જીવન છે, મારા પછી જે લોકોનું કલ્યાણ થશે એ મંદિર દ્વારા, પ્રીચિંગ દ્વારા, ગીતાનો પ્રચાર દ્વારા થશે. અને એનું ફાઉન્ડેશન આજે આપણે
આ પરિસ્થિતિ આપણે અહીંયા કોકે આપણને બેસવા દીધા છે, આપણે અહીંયા કામ કરી રહ્યા છે, પણ કાલ ઉઠીને કાઢી મૂકશે તો જ્યારે મંદિર હશે તો આપણું પોતાનું હશે, અને પોતાનું એટલે ભગવાનનું પોતાનું હશે. આપણે એના માટે ઘર બનાવીએ. આપણા માટે તો હવ ઘર બનાવીએ, ભગવાન માટે ઘર બનાવો. ભગવાનને ઘરની જરૂર નથી, એ તો આત્મારામ છે, પણ આપણી એક ચેષ્ટા છે, પ્રયત્ન છે, એ ભગવાનને ગમે છે. પેલી ખિસકોલીએ રેતીનો કણ નાખ્યો, રામ ભગવાનનો પ્રેમ પામી ગયો. આપણે એ ભાવ લો કે યથાશક્તિ આપણે પ્રચાર કરો, ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરો, અજ્ઞાનના દરિયાને દૂર કરો, જ્યાં વાંધા વચકા હોય એને ગીતા પહોંચાડો. એને કે ભઈલા તું ગીતામાં જ. અને કોઈ કહેશે કે ગીતા તો બધાને ઘેર છે, નથી કોઈ વાંચતું, કઈ વાંધો નહીં, એ તમારી જવાબદારી નથી, એ વાંચે જ, પણ એના ઘરમાં ગીતા પહોંચી છે, એ નહીં તો એના સંતાન નહીં તો પત્ની નહીં તો એના ઘરે કોઈ ગેસ્ટ આવશે, કોક ને કોક વાંચશે, અને છેવટે એને નહીં ગમે એ કોક બીજાને આપી દેશે, તો એનું કલ્યાણ છે. જે ગીતાને અપનાવે છે એ ગીતા એનો રંગ દેખાડે છે. અંધારામાં પડેલો પથ્થરનો ટુકડો, હું ભૂખ્યો છું ને અંધારામાં પડેલો પથ્થરનો ટુકડો ખાવા જાઉં છું તો મને એ ગોળ હોય તો ગોળનો સ્વાદ આપે જ છે. અંધારામાં પડેલું દોરડું સાપ હોય તો મને કરડે જ છે, અને અંધારામાં પડેલો શું કહેવાય કે હું સાપ માનતો પણ હકીકતમાં એ દોરડું હોય છે. એટલે અજ્ઞાનનો દરિયો ભરેલો છે. આપણે ગીતા પહોંચાડવાની છે, પછી એ ગીતાને ક્યાં પહોંચવું છે એ એનું કામ છે. આપણે હક નથી જવાનો કે મેં તો આપ્યું, મેં તો 100 ગીતા આજે ડિસ્ટ્રીબ્યુટ કરી, પણ એટલા ભક્ત નથી બની રહ્યા. એ આપણું જ્યુડિરિક્શન નથી. યુરોપમાં એક ઘટના એવી ઘટી કે એક યુરોપિયને ભગવદ્ ગીતા કોઈએ આપી પરાણે, તો ભગવદ્ ગીતા લીધી અને એને થોડું પાના ફેરવે, ના ગમી આમ કરીને ફેંકી દીધી ડસ્ટબિનમાં. ભગવદ્ ગીતા ડસ્ટબિનમાં ફેંકી દીધી. બીજે દાડે મ્યુનિસિપાલિટીનો માણસ આવ્યો ડસ્ટબિન સાફ કરવા, અને એને જોઈ કે આ કોઈ સારું પુસ્તક નવું પડ્યું છે અહીંયા ડસ્ટબિનમાં, અને એને ભગવદ્ ગીતા રાખી લીધી, કચરો નાખી દીધો, ભગવદ્ ગીતા રાખીને પોતે અભ્યાસ કર્યો. એ આજે દીક્ષિત ભક્ત છે. ગીતાને ક્યાં પહોંચવું છે? આજે ઇસ્કોનમાં દીક્ષિત ભક્ત છે. એ ગીતાને ક્યાં પહોંચવું છે એ ગીતા નક્કી કરશે, ભગવાન નક્કી કરશે. એ આપણે નક્કી કરીશું તો આપણને અહંકાર આવશે. આપણે નથી કરવાનું. આપણે તો 10 માંથી 8 જણા ના પડે ને 2 જણા લે ને તોય આપણને ચિંતા નથી. આપણા એના એકાઉન્ટમાં 10 ગીતાનો પ્રયત્ન આપણે કર્યો છે એ ન થાય. ભલે આપણે 2 જ ગીતા ડિસ્ટ્રીબ્યુટ કરી, એટલે સ્કોર નહીં, પણ તમારો જે પ્રયત્ન છે, હેતુ છે, એ ભગવાનને ખરીદ. અને આ ગીતા જયંતિનો મહિનો છે, અને બધાએ હૃદયથી ભગવદ્ ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ. અમદાવાદમાં હું હમણાં જ પેલા પ્રભુજીને કહેતો હતો, એક ભક્ત છે જેને સોનાનો ગોલ્ડ જ્વેલર શોપના માલિક છે. એનો સેટેલાઇટ એરિયા ગુરુકુળ એરિયામાં સોનાનો શોરૂમ છે. શું કમી હોય એની પાસે? પણ એ વ્યક્તિ પોતે, એની પત્ની, એના 2 છોકરા, એ 2 છોકરાની વહુઓ બધા જ ભગવદ્ ગીતા લઈને સિગ્નલ પાસે ઉભા રહીને ગીતા વેચવા નીકળે છે. એને પોતાના જ્વેલર શોરૂમનું માલિકનું અભિમાન નથી. અને એટલું જ નહીં, ગરીબોને મફતમાં આપી દે છે. અને જેને જે યથાયોગ્ય આપવું હોય એ આપે, અને આ આપે એ પાછું એનું પ્રિન્ટિંગ કોસ્ટમાં જાય છે. તમે ક્રોસવર્ડમાં ભગવદ્ ગીતાનો ભાવ પૂછજો. આ ગીતાનો 400 રૂપિયા, ઇસ્કોન 250 રૂપિયામાં આપણને આપે છે પ્રિન્ટિંગ કોસ્ટ લઈને. અને એમાંથી કદાચ 5-10 રૂપિયા હોય તો એ મંદિરના મેન્ટેનન્સમાં જાય છે, કોઈના ગજવામાં નથી. કોઈ વ્યક્તિ એના માટે રૂપિયો નથી ગજવા, માલિક બનવા માટે કે લખપતિ બનવા માટે ગીતા ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, કારણ કે જીવોના કલ્યાણ માટે કરે. અને જે જીવોનું પોતાનું કલ્યાણ કરી અને જીવોનું કલ્યાણ કરવાનું છે. અને એનો અર્થ એ છે કે આપણે આપણી સાધના કરી હશે, આપણે ગીતા વાંચી હશે, ભક્તોનો સંગ કર્યો હશે અને સાધના કરી હશે, તો આપણા દ્વારા ભગવાન વધારે સેવા કરાવશે. નહીં તો 10 માંથી 8 લપડાક પડશે નથી જોઈએ, અને એમાં આપણો અહંકાર તૂટશે. એમાં પણ ભગવાન આપણું કલ્યાણ કરશે, એમાં આપણો અહંકાર તૂટશે
કે મેં આટલી હું 10 નથી આપી શકતો, બીજા ભક્ત પાસેથી તો બહુ બધી ગઈ, મારી પાસે તો આખા દિવસમાં 2 જ ગઈ. તો કંઈક ખામી છે મારા, એટલે મારું ચાન્ટિંગ વધારે સ્ટ્રોંગ. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આ ક્લાસની જે પણ કંઈ સુકૃતિ છે મારા ગુરુ મહારાજ એ સોલીને જય પતાકા સ્વામી આચાર્યપાદ ગુરુ મહારાજની છે. અને આ ક્લાસમાં જે પણ કંઈ ગલતી, ક્ષતિ, ત્રુટિ રહી ગઈ છે મારી પોતાની છે. કૃપયા મને ક્ષમા કરો. પાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શીલ પ્રભુપાદ કી જય. કોઈને કોઈ નાના 1-2 પ્રશ્નો હોય તો 2 મિનિટમાં પૂરું કરી નહીતર પછી આપણે પ્રસાદ માટે પ્રસ્થાન કરીએ. કોઈનો કંઈ પ્રશ્ન છે, કોઈનો કોઈ ડાઉટ છે, કોઈ ચિંતા રાખ્યા વગર, શરમ રાખ્યા વગર પૂછી શકો. આખી ભગવદ્ ગીતા સવાલ જવાબ છે. આખી ભગવદ્ ગીતા સવાલ જવાબ છે. આખું ભાગવત સવાલ જવાબ છે. એટલે તમારો ડાઉટ હશે ને તમે ચૂપ બેસી રહેશો તો 10 વર્ષ પછી પણ તમે ભક્તિમાં ત્યાં ને ત્યાં જ પડ્યા રહેશો. ભક્તિમાં આગળ વધવું હોય તો ડાઉટ ક્લિયર કરવા પડે છે. ડાઉટ નહીં ક્લિયર હોય તો છોડો ને, હું તો 10 વર્ષથી જો પણ મને ખબર છે કે મેં આ બધું જોયેલું છે કેવું છે, ત્યાં જ પડ્યા આવશો, તમે આગળ નહીં વધી શકો. ભક્તિમાં આગળ વધવું હોય તો તમારા સંશય દૂર કરવા. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો અને બધાને સમજાઈ ગયું હોય તો 100% ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ચાન્ટિંગ બધા પોતપોતાનું વધારજો. જે 4 માળા કરે છે, 6 માળા, 8 માળા કરે, જે 8 માળા કરે છે 10, 12 માળા કરે, 16 માળા કરતા થાય. જેને કંટાળો આવે છે એ ભક્તો સાથે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જાય. આ બહુ જરૂરી છે. તમારો પ્રયત્ન એમને ખરીદવો છે. આ ભગવાનના શબ્દ છે. ભગવાન ખોટું નથી બોલતા. હું ખોટું બોલી શકું, ભગવાન ખોટું નથી બોલતા. એટલે આ ભગવાનના શબ્દો છે. અને આ અજ્ઞાનતા આપણને મળી છે, આપણે બીજાને પહોંચાડવાની છે, દૂર કરવાની અજ્ઞાન. એટલે એ વસ્તુ કરવાની. દરેકે જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ, પ્રતિ ઘરે ઘરે જઈયો માંગો ભિક્ષા કરો કૃષ્ણ શિક્ષા. આ આપણે કરવાનું. તો ચૈતન્ય મહાપ્રભુની કૃપા મળશે આપણને. ઈચ વન ટીચ વન. આ કરશો તો આ સંખ્યા આવતા ગીતા જયંતિએ ડબલ થઈ જશે. તો તમે ગીતા સાંભળ્યો, ક્લાસ સાંભળ્યો અર્થ. ઈચ વન ટીચ વન. તમે જે સાંભળો છો બીજાને કહો, બીજાને પહોંચાડો, એના પગમાં પડી જાઓ. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે એક વાર તું કૃષ્ણનું નામ બોલ, હું તારા પગને પડું છું. એટલા નમ્ર બનો અને જન્મ સાર્થક કરી કરો પરોપકાર. પરોપકાર પૈસા આપવાથી નથી થતો, ખવડાવવાથી નથી થતો. ખવડાવશો તો 8 કલાકમાં નીકળી જશે. પરોપકાર નથી, એ અસલી પરોપકાર નથી, ટેમ્પરરી. કોઈને ધાબળા આપશો તો એ ફાટી જશે 2-4 વર્ષ. આ જગતમાં કોઈ પરોપકારની વસ્તુ જે છે એની જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી બહાર કાઢવાનું છે જીવન. એ પરોપકાર છે. અને એ જન્મ સાર્થક કરી એટલે પહેલા આપણે કરવાનું છે. અને કરો પરોપકાર, પછી બીજા પાસે કરાવવાનું છે. આ વસ્તુ દરેક જણાએ કરવાનું છે. અને દરેકે પોતપોતાની ઇન્ડિવિડ્યુઅલ પાક ઉપર ઉડવાનું છે. દરેકને પોતાની પાક છે. મને મારા મમ્મી પપ્પા કે મારા પતિ કે મારા પત્ની, મારા બાળકો નહીં બચાવી શકે. મારે મારી પાંખ લઈને જાતે ઉડવાનું છે. એટલે આમાં ડુપ્લિસિટી ના હોવી. ઓકે, તો હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ.